70 વર્ષની ઉંમરે મારી પત્ની ગીતાના અવસાન પછી જ્યારે મારા બંને દીકરા રાજેશ અને વિકાસે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, ત્યારે મેં ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું। એક દિવસ મેં દિલ્હીની એક મોટી હોસ્પિટલમાંથી એક મુસાફરને લીધો। એક વૃદ્ધ સજ્જન કારમાં બેઠો અને અચાનક થંભી ગયા, બસ મને તાકી રહ્યા। તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો જ્યારે તેમણે પૂછ્યું કે શું હું ગુપ્તા છું? મેં કહ્યું, હા, હું સંતોષ ગુપ્તા છું। આ સાંભળતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે તેઓ 60 વર્ષથી તમારા પરિવારને શોધી રહ્યા છે। તેઓ મને તેમની ઓફિસે લઈ ગયા અને ધૂળથી ભરેલી એક જૂની તિજોરી ખોલી। જ્યારે તેઓ તાળું ખોલી રહ્યા હતા ત્યારે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા। તેમણે જણાવ્યું કે 1965માં મારા પિતાએ તેમની કંપનીને નાદર થતાં બચાવી હતી, પરંતુ તેમને વચન અપાયેલી ભાગીદારી ક્યારેય મળી નહીં। જ્યારે તેમણે આખરે તિજોરી ખોલી અને મને દસ્તાવેજો બતાવ્યા ત્યારે મેં જોયું કે કાયદાઓમાં કેટલાક પૈસા જમા થયા હતા। મારી શ્વાસ અટકી ગઈ, પરંતુ એ સમજવા માટે કે તે ક્ષણે મને કેવી રીતે બરબાદ અને બચાવ્યો બંને કર્યું। મારે તમને કહેવું પડશે કે હું ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો। 73 વર્ષની ઉંમરે ટેક્સી ચલાવતો, પરિવાર વગર, એક કોઈ આશા વગર। તે દિવસથી 6 મહિના પહેલાં મારી પાસે એક જિંદગી હતી। તે સંપૂર્ણ નહોતી પણ મારી પોતાની હતી। મારી પાસે એક નાનું ઘર હતું, એક પત્ની હતી જે 45 વર્ષથી મારી સાથે હતી અને 2 દીકરા હતા જે મને પ્રેમ કરતા હતા, એવું હું માનતો હતો। ગીતા મારું બધું જ હતી। દરરોજ સવારે તે 2 ચમચી ખાંડ સાથે ચા બનાવતી। તાજી ચાની એ સુગંધ મારી દિનચર્યા હતી, મારો સંતોષ હતો, મારું ઘર હતું। જ્યારે માર્ચમાં કેન્સરે તેને 3 મહિનાથી પણ ઓછા સમયમાં છીનવી લીધી, ત્યારે એ સુગંધ હંમેશ માટે ગાયબ થઈ ગઈ અને તેની સાથે હું જે કંઈ જાણતો હતો તે બધું જ ચાલ્યું ગયું। અંતિમ સંસ્કાર પછીના પહેલા થોડા દિવસો દર્દ અને નીરવ શાંતિમાં વીતી ગયા। જે ઘર ક્યારેક તેની હાસ્યથી ગૂંજતું હતું, ત્યાં હવે માત્ર પડઘા હતા। રાજેશ અને વિકાસ, મારા દીકરાઓ, પહેલા થોડા અઠવાડિયા સુધી મળવા આવ્યા। તેઓ તૈયાર કરેલું ભોજન અને પોકળ શબ્દો લઈને આવતા, પણ મેં તેમની આંખોમાં કંઈક અલગ જોયું। તેઓ હવે મને તેમના પિતા તરીકે નહીં પણ એક સમસ્યા તરીકે જોતા હતા, જેનું સમાધાન જોઈતું હતું। અને એ સમાધાન આવું ક્યારેય મંગળવારની બપોરે બરાબર 1 મહિના પછી, જ્યારે અમે મારી પત્નીને દફનાવી હતી। રાજેશ મારા દરવાજા પર કાગળો અને ચહેરા પર એક ઠંડો ભાવ લઈને આવ્યો જે મેં તેના પર પહેલાં ક્યારેય જોયો નહોતો। તેણે મને રસોડાના ટેબલ પર બેસાડ્યો। તેને સમજાવ્યું કે ઘર ગીતાના નામ પર હતું, તેથી કાયદેસર રીતે હવે તે તેમનું છે અને તેમણે તેને વેચવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેમને તેમના પરિવારો માટે તેમના દેવા માટે પૈસાની જરૂર છે। મેં તેમને પૂછ્યું કે તેઓ મારી પાસેથી કયા રહેવાની અપેક્ષા રાખે છે। વિકાસે મારી આંખોમાં જોયા વિના આ જવાબ આપ્યો। તેણે કહ્યું કે મારે એક નાનો ફ્લેટ શોધવો જોઈએ, કંઈક એવું જે હું મારા પેન્શન પર પોસાઈ શકું। મારું પેન્શન મહિને 4000 હતું, જે માંડ ખાવા માટે પૂરતું હતું। મેં તેમને આ જણાવ્યું। મારો અવાજ તૂટી રહ્યો હતો। રાજેશ માત્ર ખભા ઉલાડીને બોલ્યો કે તેઓ મારો સાથ આપી શકે તેમ નથી, તેમની પોતાની જવાબદારીઓ છે। આ એવું લાગ્યું જાણે છાતીમાં છરી ઘૂસી રહી હોય। મારા પોતાના દીકરા, જે છોકરાઓને મેં ખોળામાં ઉછેર્યા હતા, જેમને હું દરરોજ સવારે સ્કૂલ મૂકવા જતો, તેઓ મને રસ્તા પર ફેંકી રહ્યા હતા જાણે હું કંઈ જ નથી। 2 અઠવાડિયા પછી હું એક ભાડાના રૂમમાં રહેતો હતો, જેની કિંમત મહિને 3000 હતી। તે એક કબાટનો કદનો હતો। દિવાલો ગંદી પીળી હતી, ભેજ અને પડોશીની સિગારેટની દુર્ગંધ આવતી હતી। બારી એક ગલી તરફ ખુલતી હતી જ્યાં કચરો જમા રહેતો હતો। કોઈ રસોડું નહોતું, બસ એક ઇલેક્ટ્રિક ચૂલો અને એક નાનું ફ્રીજ જે સતત અવાજ કરતું હતું। બાથરૂમ અન્ય 3 ભાડૂતો સાથે શેર હતું। ગાદલામાં સ્પ્રિંગ હતી જે મારી પીઠમાં કૂંચી રહી હતી। આ બધું હું પોસાઈ શકતો હતો અને તેમ છતાં મહિના માટે મારી પાસે માત્ર 1000 ખાવા માટે બચતા હતા। રાતો અસહ્ય હતી। હું જાગતો રહેતો અને છતના ડાઘાને જોતો રહેતો। પાતળી દિવાલોની પેલેપાર પડોશીઓની લડાઈઓ સાંભળતો। હું વિચારતો કે હું અહીં કેવી રીતે પહોંચ્યો। 73 વર્ષની જિંદગી, 45 વર્ષના લગ્ન, પ્રેમથી ઉછેરેલા 2 દીકરા, અને હું ત્યાં એકલો હતો અને એક રૂમમાં છોડી દેવાયો જે જેલની કોટડી જેવો લાગતો હતો। હું ગીતા વિશે સતત વિચારતો। હું વિચારતો કે શું તે જ્યાં પણ છે ત્યાં મને જોઈ શકે છે। ભૂખ ગર્વની પરવા કરતી નથી। 2 અઠવાડિયા માત્ર બ્રેડ અને ડબ્બાબંધ રાજમા ખાધા પછી મને ખબર હતી કે મારે કંઈક કરવું પડશે। હું મહિને 1000 પર જીવિત રહી શકતો નહોતો। મેં ઓલા માટે સાઇન અપ કર્યું। મને લાગ્યું કે કોઈ મને સ્વીકારશે નહીં। 73 વર્ષનો વૃદ્ધ માણસ યુવાન લોકો સાથે સ્પર્ધા કરી રહ્યો છે। પણ મને 2 દિવસમાં મંજૂરી મળી ગઈ। તેમણે મને વિન્ડશીલ્ડ માટે એક સ્ટીકર આપ્યું અને એપ સુધી પહોંચ આપી, બસ એટલું જ। પહેલા દિવસે હું 3 વાર અકસ્માત થતાં બચ્યો। મારા હાથ સ્ટેરિંગ વ્હીલ પર પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા। મુસાફરો ઉતાવળમાં બેસતા, કેટલાક મૈત્રીપૂર્ણ, કેટલાક રૂખા। મેં રસ્તો ન ભટકવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો, ભૂલ ન કરવા પર। દર વખતે જ્યારે હું રિયર વ્યૂ મિરરમાં જોતો ત્યારે એક અજાણ્યો દેખાતો, ઊંડી કાળી આંખોની નીચે કુંડાળાવાળો એક નબળો માણસ।
ગીતાના મૃત્યુ પછી મેં 20 કિલોથી વધુ વજન ગુમાવ્યું હતું. હું દિવસમાં 12 કલાક કામ કરતો. ક્યારેક સવારે 6 થી 8 વાગ્યા સુધી મારા પગ એટલા સુધી જતા કે હું માંડ ચાલી શકતો. મારી પીઠ સતત દર્દથી સળગી રહી હતી, પણ હું અટકી શકતો નહોતો. દરેક સવારીનો મતલબ હતો 30, 40, 50. મેં જે કંઈ જરૂરી નહોતું તે ખરીદવાનું બંધ કરી દીધું. કોઈ ચા નહીં, કોઈ માંસ નહીં, બસ ચોખા રાજમા અને સસ્તી બ્રેડ. રવિવાર એક ખાસ પ્રકારની યાતના હતા. તે પવિત્ર દિવસો હતા. ગીતા પોતાનું પ્રખ્યાત તંદૂરી ચિકન બનાવતી. બાળકો તેમના પરિવારો સાથે આવતા. ઘર હાસ્યથી ભરાઈ જતું. હવે રવિવાર બસ એક બીજો કામકાજનો દિવસ હતો. એક બીજો દિવસ અજાણ્યાઓને ઉપાડવાનો અને તેમની ખુશ જિંદગીઓના ટુકડા સંભાળવાનો. જ્યારે હું અંદરથી મરી રહ્યો હતો. પરિવાર એકસાથે બપોરના ભોજન માટે જઈ રહ્યા છે. વૃદ્ધ યુગલો હાથ પકડીને. દરેક યાત્રા એ બધી વસ્તુઓની એક પીડાદાયક યાદ હતી જે મેં ગુમાવી દીધી હતી. 4 મહિના આ રીતે વીતી ગયા. 4 મહિના એકલતા, થાક અને નિરાશાના. મને મારા દીકરાઓ તરફથી એક પણ કોલ આવ્યો નહીં, એક સંદેશ પણ નહીં. તે એવું હતું જાણે હું ગીતાની સાથે જ મરી ગયો હતો. કેટલીક રાતો એવી હતી જ્યારે મેં હાર માનવાનો વિચાર કર્યો, પણ મારામાં કંઈક હતું, કદાચ ગીતાની યાદ, જે મને દરરોજ સવારે ઉઠવાની અને આગળ વધવાની ફરજ આપતી. તે એક ગુરુવારની બપોર હતી જ્યારે મારી જિંદગી હંમેશ માટે બદલાઈ ગઈ. મને એક સવારીનું નોટિફિકેશન મળ્યું. સફરજગંજ હોસ્પિટલથી પિકઅપ કરવાનું છે. ગંતવ્ય કનોટ પ્લેસ. આ એક નાની યાત્રા હતી. કદાચ 100 કે 150. હું સામાન્ય રીતે ટ્રાફિકને કારણે હોસ્પિટલોથી બચતો હતો, પણ તે દિવસે મને દરેક પૈસાની જરૂર હતી. મેં સવારી સ્વીકારી અને મુખ્ય પ્રવેશદ્વાર પર કાર ચલાવી. હું પિકઅપ ઝોનમાં ઊભો રહ્યો અને રાહ જોઈ. 5 મિનિટ વીતી ગઈ, પછી 10. હું કેન્સલ કરવા જ જઈ રહ્યો હતો કે મેં એક વૃદ્ધ માણસને કાચના દરવાજામાંથી બહાર આવતો જોયો. તે એક વૃદ્ધ સજ્જન હતા, કદાચ મારી જ ઉંમરના. તે ધીમે ધીમે ચાલી રહ્યા હતા. કાળી લાકડીની એક લાકડી પર ઝૂકેલા, જે જૂની અને મોંઘી લાગતી હતી. તેમણે સંપૂર્ણ રીતે પ્રેસ કરેલો એક સ્લેટ ગ્રે સૂટ પહેર્યો હતો, નેવી બ્લુ ટાઈ અને ચમકતા જૂતા. તેમના વાળ સંપૂર્ણપણે સફેદ હતા, જેલથી પાછળની તરફ ઓળેલા. તેમના વિશે બધું જ પોકારી રહ્યું હતું. પૈસા ક્લાસ. હું તેમની મદદ કરવા માટે કારમાંથી ઉતર્યો. મેં પાછળનો દરવાજો ખોલ્યો અને મારો હાથ લંબાવ્યો. તેમણે મારી તરફ જોયું અને તે જ ક્ષણે બધું બદલાઈ ગયું. તે સંપૂર્ણપણે સ્થિર ઊભા રહી ગયા. તેમનો ચહેરો સંપૂર્ણ આઘાતના માસ્કમાં બદલાઈ ગયો. તેમની આંખો હળવી ભૂરી, લગભગ પારદર્શક, મોટી થઈ ગઈ. તેમનું મોં ખુલી ગયું અને લાકડી તેમના હાથમાં ધ્રુજવા લાગી. મને લાગ્યું કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. મેં પૂછ્યું, શું તમે ઠીક છો? શું તમને ડૉક્ટરની જરૂર છે? પણ તેમણે જવાબ ન આપ્યો. તે બસ મને ઘૂરતા રહ્યા, જાણે કોઈ ભૂત જોઈ રહ્યા હોય. આખરે તેઓ બોલ્યા. તેમનો અવાજ ભાવનાથી ભરેલો હતો. તેમણે પૂછ્યું કે મારું ઉપનામ શું છે? હું મૂંઝવણમાં હતો, પણ મેં જવાબ આપ્યો. મેં કહ્યું, મારું નામ સંતોષ ગુપ્તા છે. જે ક્ષણે તેમણે તે નામ સાંભળ્યું, તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અસલી આંસુ જે તેમના ગાલ પર વહેવા લાગ્યા. તેમણે મારું ઉપનામ 2 વાર પુનરાવર્તિત કર્યું, ગુપ્તા, ગુપ્તા, જાણે તે એક જાદુઈ શબ્દ હોય. પછી તેમણે તૂટેલા અવાજમાં પૂછ્યું કે શું હું એક માણસને જાણું છું જેનું નામ હરિશ્ચંદ્ર ગુપ્તા હતું. મને લાગ્યું કે દુનિયા થંભી ગઈ. હરિશ્ચંદ્ર ગુપ્તા મારા પિતા હતા. તેઓ 30 વર્ષ પહેલાં હાર્ટ એટેકથી ગુજરી ગયા હતા. મેં તેમને જણાવ્યું, હા, હરિશ્ચંદ્ર મારા પિતા હતા, પણ તે ઘણા સમય પહેલાં ગુજરી ગયા. વૃદ્ધ માણસે તેમની આંખો સખત બંધ કરી દીધી અને આંસુ પડ્યા. તેમણે તેમના શ્વાસ નીચે કંઈક બબડ્યું જે હું સાંભળી શક્યો નહીં. પછી તેમણે તેમની આંખો ખોલી અને મને એક એવા ભાવથી જોયું જેમાં રાહત, ઉદાસી અને અપરાધ બોધ મિશ્રિત હતો. તેમણે મને જણાવ્યું, તેમનો અવાજ આંસુઓ છતાં મજબૂત હતો, કે તેઓ 60 વર્ષથી મારા પરિવારને શોધી રહ્યા છે. 60 વર્ષ? હું કંઈ સમજ્યો નહીં. હું આ માણસને જાણતો નહોતો. મેં તેમને પહેલાં ક્યારેય જોયા નહોતા, પણ તે એવું બોલી રહ્યા હતા જાણે મારા પરિવાર વિશે એવા રહસ્યો જાણતા હોય જેનાથી હું અજાણ હતો. તેમણે મને કહ્યું કે કૃપા કરીને મૂળ ગંતવ્ય પર ન જાઉં, પણ તેમને તેમની ઓફિસે લઈ જાઉં. તેમણે કહ્યું કે કંઈક છે જે તેમને મને બતાવવાનું છે, કંઈક છે જેમને 60 વર્ષોથી રાખેલું છે. આ ક્ષણની રાહ જોતા, કંઈક જે મારા પિતા અને એક દેવા સાથે સંબંધિત છે જે ક્યારેય ચૂકવવામાં આવ્યું નથી. મને ખબર નહોતી કે શું કહેવું. મારું મગજ ભ્રમ અને ડરના વમળમાં હતું. આ માણસ, આ સંપૂર્ણ અજાણ્યો, મારી સામે રડી રહ્યો હતો, મારા પિતા વિશે વાત કરી રહ્યો હતો, જાણે તેમને આત્મીયતાથી જાણતો હોય, જાણે 60 વર્ષ જૂના રહસ્યો રાખ્યા હોય. મેં તેમને પૂછ્યું, તમે કોણ છો? તમે મારી પાસેથી શું ઈચ્છો છો? તેમણે તેમના સૂટના ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢ્યો અને તેમના આંસુ લૂછ્યા અને તેમની પ્રતિક્રિયા માટે માફી માંગી. તેમણે મને જણાવ્યું કે તેમનું નામ અમરનાથ મલ્હોત્રા છે અને જે તેઓ મને બતાવવાના છે તે મારી જિંદગી બદલી નાખશે. તેમણે મને કહ્યું કે કૃપા કરીને બસ 1 કલાક માટે તેમના પર વિશ્વાસ કરો. મારા સમયનો 1 કલાક એ જવાબોના બદલામાં જેની હું આખી જિંદગી રાહ જોઈ રહ્યો હતો, એ જાણ્યા વિના કે હું રાહ જોઈ રહ્યો છું. તેમના અવાજમાં કંઈક હતું, તેમની આંખોની હતાશ ઈમાનદારીમાં, જેણે મને હામાં માથું હલાવવા મજબૂર કર્યો.
મેં તેમને કારમાં બેસાડ્યા. તેઓ પાછળની સીટ પર સાવધાનીથી બેસી ગયા, જાણે દરેક હલનચલન દર્દ આપી રહી હોય. તેમણે મને કનોટ પ્લેસમાં એક સરનામું આપ્યું, નાણાકીય જિલ્લામાં, જે તમામ મોટી કોર્પોરેટ ઇમારતો હતી. યાત્રા દરમિયાન અમારામાંથી કોઈએ વાત ન કરી. હું દર થોડી સેકન્ડે રિવ્યૂ મિરરમાં જોતો રહ્યો, એ સમજવાનો પ્રયત્ન કરતો કે શું થઈ રહ્યું છે. તેઓ બારીની બહાર એક દૂરના ભાવ સાથે જોતા હતા, એ યાદોમાં ખોવાયેલા જે હું જોઈ શકતો ન હતો. ટ્રાફિક તે સમયે હંમેશની જેમ ભારે હતો. અમને ત્યાં પહોંચવામાં લગભગ 40 મિનિટ લાગી. હું આખરે એક 20 માળની ઇમારતની સામે રોકાયો, જેનો કાચ અને સ્ટીલનો મુખવટો હતો. આ એ પ્રકારની જગ્યા હતી જ્યાં મહત્વપૂર્ણ લોકો કામ કરે છે, પૈસાદાર લોકો. અમરનાથજીએ મને કહ્યું કે એન્જિન બંધ કરું અને તેમની સાથે અંદર ચાલું. હું ખચકાયો. મને હજી પણ ખબર નહોતી કે શું થઈ રહ્યું છે, પણ હું અહીં સુધી આવી ગયો હતો અને હવે પાછા હટવું મૂર્ખતા લાગતી હતી. હું કારમાંથી ઉતર્યો અને તેમને બહાર નીકળવામાં મદદ કરી. અમે સાથે મુખ્ય પ્રવેશ તરફ ચાલ્યા. લોબી પ્રભાવશાળી હતી. ચમકતા આરસના ફર્શ, કાચની દિવાલો, સિરામિકના વાસણોમાં મોટા સુશોભન છોડ. ડેસ્ક પાછળ એક સુરક્ષા ગાર્ડ હતો, જેણે અમરનાથજીનું નામથી સ્પષ્ટ સન્માન સાથે અભિવાદન કર્યું. અમે એક લિફ્ટમાં ગયા, જેમાં મોંઘા લાકડાની સુગંધ અને લક્ઝરી એર ફ્રેશનરની મહેક હતી. અમરનાથજીએ 18મા માળનું બટન દબાવ્યું. દરવાજા બંધ થયા અને અમે ચૂપચાપ ઉપર જવા લાગ્યા. હું મારો શ્વાસ સાંભળી શકતો હતો. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મને ખબર નહોતી કે હું એક ભયાનક ભૂલ કરી રહ્યો છું કે કંઈક મહત્વપૂર્ણ શોધવાનો છું. લિફ્ટના દરવાજા સીધા એક ખાનગી ઓફિસમાં ખુલ્યા. કોઈ કોરિડોર નહોતો, કોઈ રિસેપ્શન નહોતું, બસ એક ઘેરા લાકડાનો દરવાજો, જેના પર સોનેરી પટ્ટિકા હતી, જેના પર લખ્યું હતું અમરનાથ મલ્હોત્રા, અધ્યક્ષ. તેમણે તેમના ખિસ્સામાંથી એક ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. તેમણે ઇશારો કર્યો કે હું પહેલાં અંદર જાઉં. ઓફિસ વિશાળ હતું. ફર્સ્ટથી છત સુધીની બારીઓ, જેમાંથી આખા શહેરનો નજારો દેખાતો હતો. એક એન્ટિક નક્કર લાકડાનો ટેબલ, ચામડાથી બંધાયેલા પુસ્તકોથી ભરેલી અલમારીઓ, દિવાલો પર મોંઘા પેઇન્ટિંગ, બધું જ પોકારી રહ્યું હતું. સફળતા, શક્તિ, દાયકાઓથી જમા થયેલ પૈસા. અમરનાથજીએ મારી પાછળ દરવાજો બંધ કર્યો અને મને બેસવા કહ્યું. તેમણે બારીઓ પાસે એક ભૂરા ચામડાના સોફા તરફ ઇશારો કર્યો. હું ધીમેથી બેસી ગયો, મારા જૂના કપડાં અને ફાટેલા જૂતામાં સંપૂર્ણપણે તે જગ્યાથી બહાર અનુભવતા. તેઓ ઓફિસના એક ખૂણામાં ગયા, જ્યાં એક મોટી પેઇન્ટિંગ હતી, વાદળી રંગના શેડ્સમાં એક સમુદ્રી દ્રશ્ય. તેમણે તેને બંને હાથથી પકડ્યું અને એક તરફ ખસેડ્યું. એક તિજોરીને ખુલ્લી પાડી, જે દિવાલમાંથી બનેલી હતી. તે જૂની હતી, એ પ્રકારની જે તમે જૂની ફિલ્મોમાં જુઓ છો. વચ્ચે એક કોમ્બિનેશન ડાયલ અને સમયથી ઝાંખો પડેલો લીલો પેન્ટ. તેમણે તેને ખોલતા પહેલાં મારી તરફ જોયું. તેમની આંખો ફરીથી ભીની હતી. તેમણે મને જણાવ્યું કે તેઓ બતાવવા જઈ રહ્યા છે. તે 60 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે તેમણે વચન આપ્યું હતું કે ગુપ્તા પરિવારને શોધશે અને એક દેવું ચૂકવશે, જે તેમને આખી જિંદગી સતાવતું રહ્યું. પછી તેમણે તિજોરી તરફ વળીને ડાયલ ફેરવવાનું શરૂ કર્યું, ડાબે જમણે પછી ડાબે. હું તંત્રની ધાતુની ક્લિક સાંભળી શકતો હતો. મારો શ્વાસ છીછરો થઈ ગયો હતો. મને ખબર નહોતી કે શું અપેક્ષા રાખવી, પણ મને લાગ્યું કે મારી જિંદગી એક એવા રીતે બદલવાની છે જેને હું હજી સુધી સમજી શકતો નહોતો. તિજોરીનો દરવાજો જંગ લાગેલા કબજાઓના કર્કશ અવાજ સાથે ખુલ્યો. અમરનાથજીએ અંદર હાથ નાખ્યો અને એક જૂનો ચામડાનો ફોલ્ડર કાઢ્યો, જેના ખૂણા ઘસાઈ ગયા હતા. તેમણે તેને તેમના ટેબલ પર મૂક્યો અને મને પાસે આવવાનો ઇશારો કર્યો. હું સોફા પરથી ઊભો થયો. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું ટેબલ તરફ ચાલ્યો અને ફોલ્ડરની સામે ઊભો રહી ગયો. તેમણે તેને સાવધાનીથી ખોલ્યો, જાણે તે કંઈક પવિત્ર હોય. અંદર ઉંમરથી પીળા પડી ગયેલા દસ્તાવેજો હતા, સફેદ અને કાળા ફોટોગ્રાફ અને જે જૂના શેર પ્રમાણપત્ર જેવું લાગતું હતું. અમરનાથજીએ એક તસવીર કાઢી અને મને બતાવી. તે બે યુવાન પુરુષોની હતી, જે એક નાની ઇમારતની સામે ઊભા હતા. તેમાંથી એક સ્પષ્ટપણે અમરનાથજી હતા, કદાચ 50 વર્ષના, નાના કાળા વાળ અને પહોળા સ્મિત સાથે. બીજા માણસે મારી શ્વાસ રોકી દીધી. તે બિલકુલ મારા જેવો દેખાતો હતો. એ જ આંખો, એ જ નાક, એ જ જડબાની રેખા. તેણે કામનો યુનિફોર્મ પહેર્યો હતો અને દોસ્તીના ઈશારામાં અમરનાથજીના ખભા પર હાથ મૂક્યો હતો. મેં પૂછ્યું, તે કોણ છે? જો કે હું પહેલેથી જ જાણતો હતો કે જવાબ શું હશે. અમરનાથજીએ પુષ્ટિ કરી, જે મારા હૃદયે પહેલાંથી જ જાણી લીધું હતું. તે માણસ હરીશચંદ્ર ગુપ્તા હતા, મારા પિતા હતા. હું ટેબલ સામેની ખુરશી પર ભારે થઈને બેસી ગયો. મારા પગ હવે મને ટેકો આપી શકતા નહોતા. અમરનાથજી પણ બેસી ગયા અને બોલવાનું શરૂ કર્યું. તેમનો અવાજ ધીમો અને સ્પષ્ટ હતો. મને એક વાર્તા કહેતા, જે તેમણે 60 વર્ષ સુધી રાખી હતી, આ ક્ષણની રાહ જોતા જ્યારે તેને શેર કરી શકે. તેમણે મને જણાવ્યું કે 1965માં તે 30 વર્ષના
ઉદ્યોગ સાહસિક હતા, જેમને તેમના પિતા પાસેથી એક નાની કાપડ મિલ વારસામાં મળી હતી. મિલ નાદાર થવાના આરે હતી. તેમણે ખરાબ નિર્ણયો લીધા હતા, ખોટા ભાગીદારો પર વિશ્વાસ કર્યો હતો અને અચાનક પોતાને એવા ભારે દેવામાં જોયો જે તેઓ ચૂકવી શકે તેમ નહોતા. બેન્કોએ તેમને તમામ લોનથી ઇનકાર કરી દીધો હતો. લેણદારો તેમને મુકદ્દમાઓની ધમકી આપી રહ્યા હતા. તેઓ બધું ગુમાવવાના હતા. એક રાત હતાશ થઈને તેઓ મિલ પાસેના એક ઢાબામાં ગયા તેમના દુઃખ ભૂલાવવા માટે. ત્યાં જ તેમની મુલાકાત મારા પિતા સાથે થઈ. હરિશ્ચંદ્ર પાસેની એક વર્કશોપમાં મિકેનિક તરીકે કામ કરતા હતા. તે એક સાધારણ મહેનતુ માણસ હતા, કઠણ હાથો અને ગ્રીસથી ગંદા કપડાં સાથે, પણ તેમની આંખોમાં એક ઈમાનદારી હતી જે અમરનાથજીએ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેઓ વાત કરવા લાગ્યા. અમરનાથજી નશામાં અને હતાશ થઈને આ અજાણ્યાને તેમની આખી પરિસ્થિતિ જણાવી. તેમને દેવા વિશે જણાવ્યું, લેણદારો વિશે, તે કેવી રીતે તેઓ તેમના પરિવારની કંપની ગુમાવવાના હતા. મારા પિતાએ ચૂપચાપ સાંભળ્યું. પછી તેમણે કંઈક એવું કર્યું જે અમરનાથજી ક્યારેય ભૂલશે નહીં. તેમણે કહ્યું કે તેમની પાસે બચત છે, વધારે નહીં પણ કંઈક છે. એ પૈસા જે તેઓ વર્ષોથી એક દિવસ ઘર ખરીદવા માટે બચાવી રહ્યા હતા, તેમણે તે પૈસા અમરનાથજીને આપ્યા, એક સંપૂર્ણ અજાણ્યાને, તેમની કંપની બચાવવા માટે. અમરનાથજીને લાગ્યું કે આ મજાક છે, કોઈ આવું કરતું નથી. કોઈ પણ પોતાની આખી જિંદગીની બચત એક ઢાબામાં મળેલા અજાણ્યાને આપતું નથી. પણ મારા પિતા ગંભીર હતા. 2 દિવસ પછી તેઓ બેંકમાં મળ્યા. મારા પિતાએ તેમના બચત ખાતામાંથી 3 લાખ કાઢ્યા અને અમરનાથજીને રોકડમાં આપ્યા. 1965માં 3 લાખ. આ એક મેકેનિક માટે એક મોટું ભાગ્ય હતું. તે ખરેખર બધું હતું જે મારા પિતા પાસે હતું. અમરનાથજી ઉદારતાથી અભિભૂત થઈને તેમને વચન આપ્યું કે તે માત્ર વ્યાજ સાથે પૈસા પાછા નહીં આપે, પણ તેમને કંપનીના 30% શેર આપશે એકવાર પરિસ્થિતિ સુધરી જાય. મારા પિતા એક સત્તાવાર ભાગીદાર હશે. તેમણે એક સાદા કરાર પર સહી કરી, કાગળના નેપકિન પર હાથથી લખેલું. મારા પિતાએ કહ્યું કે કંઈ પણ વધુ ઔપચારિક જરૂરી નથી. તે અમરનાથજી પર વિશ્વાસ કરતા હતા. તે તેમના શબ્દ પર વિશ્વાસ કરતા હતા. અમરનાથજીએ તે પૈસાનો ઉપયોગ સૌથી જરૂરી દેવા ચૂકવવા માટે કર્યો. નાણાકીય રાહત સાથે તેઓ અન્ય લેણદારો સાથે ફરીથી વાતચીત કરી શક્યા. તેમણે નવા કરારો મેળવ્યા. મિલ માત્ર બચી જ નહીં પણ ખીલવા લાગી. 6 મહિનામાં તે પહેલેથી જ નફાકારક હતી. 1 વર્ષમાં તેનું કદ બમણું થઈ ગયું હતું. અમરનાથજી મારા પિતાને શોધવા લાગ્યા તેમનું વચન પૂરું કરવા માટે. તેઓ વર્કશોપમાં ગયા જ્યાં તેઓ કામ કરતા હતા. તેમને કહેવામાં આવ્યું કે હરિશ્ચંદ્ર ગુપ્તાએ 2 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી. કોઈને ખબર નહોતી કે તેઓ ક્યાં ગયા હતા. અમરનાથજીએ તેમને દરેક જગ્યાએ શોધ્યા. તેઓ તેમની પાસે નોંધાયેલા સરનામા પર ગયા, પણ ઘર ખાલી હતું. તેમણે પડોશીઓને પૂછ્યું, કોઈને કંઈ ખબર નહોતી. તે એવું હતું જાણે મારા પિતા ધરતીના ચહેરા પરથી ગાયબ થઈ ગયા હોય. તેમણે ખાનગી તપાસકર્તાઓને નિયુક્ત કર્યા. તેમણે અખબારોમાં જાહેરાતો આપી. તેમણે ઇનામની ઓફર કરી. કંઈ કામ ન આવ્યું. વર્ષો વીતતા ગયા અને અમરનાથજીએ ક્યારેય શોધ બંધ ન કરી. તેમની કંપની મોટી થઈ. તે દેશની સૌથી મોટી કાપડ કંપનીઓમાંથી એક બની ગઈ અને દર પસાર થતા વર્ષ સાથે તે 30% શેરોનું મૂલ્ય વધતું ગયું અને વધતું ગયું. પણ અમરનાથજીએ ક્યારેય તે શેર વેચ્યા નહીં. તેમણે તેમને આ તિજોરીમાં રાખ્યા, તે દિવસની રાહ જોતા જ્યારે તેઓ હરિશ્ચંદ્ર ગુપ્તા અથવા તેમના પરિવારને શોધી શકશે. 60 વર્ષ શોધતા અને આજે શુદ્ધ સંયોગથી હું તેમની કારમાં બેઠો હતો. તેમણે મારો ચહેરો જોયો હતો અને તરત જ તેમના જૂના મિત્રની લાક્ષણિકતાઓને ઓળખી લીધી હતી. એ માણસની જેણે તેમની જિંદગી બચાવી હતી જ્યારે કોઈ બીજાએ તેમને તક ન આપી હતી. અમરનાથજીએ મારી સામે એક દસ્તાવેજ ખોલ્યો. તે હરિશ્ચંદ્ર ગુપ્તાના નામ પર એક શેર પ્રમાણપત્ર હતું. મલ્હોત્રા ટેક્સટાઇલના 30% પછી તેમણે એક વધુ તાજેતરનો દસ્તાવેજ કાઢ્યો, એક શેર ખાતાનું વિવરણ, વર્તમાન મૂલ્ય. જ્યારે મેં સંખ્યાઓ જોઈ ત્યારે મારી દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ. આ વાસ્તવિક ન હોઈ શકે. હું જે જોઈ રહ્યો છું તે જોઈ શકતો નથી. 32 કરોડ આ એ શેરોનું વર્તમાન મૂલ્ય હતું જે મારા પિતાના હતા. 32 કરોડ જે 60 વર્ષથી તે તિજોરીમાં રાહ જોઈ રહ્યા હતા. હું એ સંખ્યાઓને પ્રોસેસ કરી શકતો નહોતો. તે વાસ્તવિક ન હોઈ શકે. આ ભૂલ હોવી જોઈએ, એક ક્રૂર મજાક, એક વિસ્તૃત કૌભાંડ. પણ દસ્તાવેજો ત્યાં હતા, સત્તાવાર કાનૂની મહોરો અને એકાઉન્ટ્સના હસ્તાક્ષરો સાથે. બધું જ કાયદેસર હતું, બધું જ અસલી હતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે હું કાગળ પકડી રહ્યો હતો. અક્ષરો મારી આંખો સામે તરી રહ્યા હતા. અમરનાથજીએ મને ચૂપચાપ જોયો, માહિતીને તેની ગતિએ પ્રોસેસ કરવા દેતા હતા. મેં બોલવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ શબ્દ બહાર ન આવ્યો. મારું ગળું ભરાઈ ગયું હતું. મને લાગ્યું કે હું બરાબર શ્વાસ લઈ શકતો નથી. હું ફરીથી ખુરશીમાં બેસી ગયો કારણ કે મારા પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. 32 કરોડ. હું જે મહિનાઓથી મહિને 1000 પર જીવિત રહી રહ્યો હતો. હું જે દરરોજ બ્રેડ અને રાજમા ખાતો હતો. હું જે એક કબાટના કદના દયનીય રૂમમાં રહેતો હતો. અચાનક હું કરોડપતિ હતો. અમરનાથજી પાસે આવ્યા
અને મારા ખભા પર હાથ મૂક્યો. તેમણે પૂછ્યું કે શું હું ઠીક છું, શું મને પાણી જોઈએ કે કંઈક વધુ મજબૂત. મેં માથું હલાવ્યું. મને પાણીની જરૂર નહોતી. મને સમજવાની જરૂર હતી. મને જાણવાની જરૂર હતી કે મારા પિતાએ મને આ વિશે ક્યારે કેમ ન જણાવ્યું, કે તેઓ દાવા કર્યા વિના કેમ ગાયબ થઈ ગયા. જે તેમનું હતું કે તેઓ એક ગરીબ માણસ કેમ મર્યા જ્યારે તેમના માટે એક ભાગ્ય રાહ જોઈ રહ્યું હતું. અમરનાથજીએ મારા મનને વાંચ્યું હોય તેવું લાગ્યું, કારણ કે તેઓ બોલવા લાગ્યા તે પહેલાં કે હું પૂછી શકું. તેમણે મને જણાવ્યું કે આ બધા વર્ષોમાં તેમણે આ વિશે ખૂબ વિચાર્યું હતું. તેમણે સિદ્ધાંતો વિકસાવ્યા હતા કે મારા પિતા કેમ ગાયબ થઈ ગયા. કદાચ તેઓ આટલા પૈસાથી ડરી ગયા હતા. કદાચ તેઓ વેપારી દુનિયા પર વિશ્વાસ કરતા નહોતા. કદાચ કંઈક વ્યક્તિગત બાબતે તેમને વહેલા શહેર છોડવા મજબૂર કર્યા. કદાચ તેઓ બસ એક એવા માણસ હતા જેણે પોતાના મનની શાંતિને ધન કરતાં વધુ મહત્ત્વ આપ્યું. અમરનાથજીને ક્યારેય જવાબ ન મળ્યો, પણ જે તેઓ જાણતા હતા તે એ હતું કે હરિશ્ચંદ્ર ગુપ્તા સૌથી સન્માનીય માણસ હતા જેમને તેઓ ક્યારે મળ્યા. એક એવો માણસ જેણે બદલામાં કંઈ માંગ્યા વિના એક અજાણ્યાની મદદ કરવા માટે પોતાનું બધું આપી દીધું. મેં તેમને પૂછ્યું કે તેમણે આટલા વર્ષો સુધી શેર કેમ રાખ્યા. આટલા વર્ષો પછી જ્યારે મારા પિતાના કોઈ સમાચાર ન મળ્યા તો તેમણે કેમ ન વેચ્યા કે ઉપયોગ કર્યો. અમરનાથજીએ ઉદાસ સ્મિત સાથે કહ્યું. તેમણે મને જણાવ્યું કે તેમણે એક વચન આપ્યું હતું કે પોતાના શબ્દ વિના એક માણસ કંઈ નથી, કે તેમણે જે પણ સફળતા હાંસલ કરી હતી, તેમણે જેટલા પણ પૈસા જમા કર્યા હતા, તેમની પાસે જે કંઈ હતું તે બધું મારા પિતાના કારણે હતું. એ 3 લાખ વિના 1965માં તે પારિવારિક વ્યવસાયમાં ગુમાવી દેત. તેઓ રસ્તા પર આવી જાત. મારા પિતાએ તેમને બીજો મોકો આપ્યો હતો જ્યારે કોઈ બીજાએ નહોતો આપ્યો. તેને સન્માનિત કરવાનો એકમાત્ર રસ્તો પોતાનું વચન નિભાવવાનું હતું, ભલે ગમે તેટલો સમય વીતી જાય. તેમણે મને વધુ દસ્તાવેજો બતાવ્યા. દર વર્ષે જમા થયેલા ડિવિડન્ડના રેકોર્ડ, નાણાકીય અહેવાલો જે કંપનીની વૃદ્ધિને દાયકા દર દાયકા દર્શાવતા હતા. દેશભરમાં ફેલાયેલી ફેક્ટરીઓના ફોટોગ્રાફ્સ. અમરનાથજીએ એક કાપડ સામ્રાજ્ય બનાવ્યું હતું. મલ્હોત્રા ટેક્સટાઇલના હવે 8 દેશોમાં 43 કારખાના હતા. તે 2000થી વધુ લોકોને રોજગાર આપતી હતી. તે વાર્ષિક સેંકડો કરોડ રૂપિયાનું મહેસૂલ ઉત્પન્ન કરતી હતી અને તે બધાનું 30% હંમેશા મારા પિતાનું રહ્યું હતું. મેં તેમને પૂછ્યું કે તેમણે મને આટલી સરળતાથી કેમ ઓળખી લીધો. 60 વર્ષ વીતી ગયા હતા જ્યારે તેમણે છેલ્લે મારા પિતાને જોયા હતા. અમરનાથજી ધીમેથી હસ્યા. તેમણે મને જણાવ્યું કે તેમણે તે ચહેરો ક્યારે ભૂલ્યો નહોતો. દાયકાઓથી તેમણે એ તસવીર જોઈ હતી જે તેમણે મને બતાવી હતી. અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તેમણે મારા પિતાની દરેક વિશેષતા યાદ કરી લીધી હતી. જ્યારે તેમણે મને તેમની કારની બાજુમાં ઊભો જોયો ત્યારે તે એવું હતું જાણે હરિશ્ચંદ્ર ગુપ્તા ફરીથી જીવિત થઈ ગયા હોય. એ જ આંખો, એ જ ચહેરાની રચના, અહીં સુધી કે એ જ રીતે જેનાથી હું મારું માથું ઝુકાવતો હતો. મને ન ઓળખવો અશક્ય હતો. તે તરત જ જાણી ગયા કે હું તેમનો દીકરો હોવો જોઈએ. અમરનાથજી એક બારી પાસે ગયા અને નીચે શહેરને જોયું. તેમણે મને જણાવ્યું કે તેઓ 85 વર્ષના છે. છેલ્લા 2 વર્ષથી બીમાર છે. ફેફસાનું કેન્સર. ડૉક્ટરોએ તેમને કદાચ 6 મહિના વધુ આપ્યા છે. તેમણે મરતા પહેલાં ગુપ્તા પરિવારને શોધવાની આશા ગુમાવી દીધી હતી. પણ કિસ્મત કે ભગવાન જે કંઈ પણ હતું તેણે મારી કારને તે ચોક્કસ સ્થાન પર તે ચોક્કસ ક્ષણમાં રાખી હતી. આ એક ચમત્કાર હતો. પોતાનું વચન પૂરું કરવાનો છેલ્લો મોકો જે તેમણે 6 દાયકા પહેલાં કર્યું હતું. તેઓ આંસુઓ સાથે મારી તરફ વળ્યા. તેમણે મને જણાવ્યું કે તેમને ખબર નથી કે તેમના ખભા પરથી કેટલો બોજો ઉતરી ગયો છે, કે 60 વર્ષથી તેમણે એ દેવું પોતાના દિલમાં એક પથ્થરની જેમ ઉઠાવ્યું હતું કે તેમની કંપનીની દરેક સફળતા અધૂરી લાગતી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ એ માણસને ચૂકવી શક્યા નથી જેણે આ બધું શક્ય બનાવ્યું. હવે તેઓ આખરે શાંતિથી સૂઈ શકે છે. તેઓ એ જાણતા મરી શકે છે કે તેમણે પોતાનો શબ્દ નિભાવ્યો કે ગુપ્તા પરિવારને તે મળશે જે હંમેશા તેમનું હતું. મને ખબર નહોતી કે શું કહેવું. ભાવનાઓ મને અભિભૂત કરી રહી હતી. મેં કૃતજ્ઞતા, ભ્રમ, ઉદાસી, સુખી અનુભવી, બધું એકસાથે એક વમળમાં મિશ્રિત, જેને અલગ કરવું અશક્ય હતું. મેં મારા પિતા વિશે વિચાર્યું, એ માણસ વિશે જેને હું જાણતો હતો, વિચારતો હતો કે જાણું છું. તે તેમની આખી જિંદગી એક મિકેનિક રહ્યા. તેઓ તેમના હાથથી કામ કરતા રહ્યા જ્યાં સુધી તેમની તબિયતે પરવાનગી આપી. અમે હંમેશા સાધારણ રીતે રહ્યા, વિલાસિત વિના, પણ હંમેશા જે જોઈતું હતું તેની સાથે. તેમણે આ વાર્તા વિશે ક્યારેય વાત ન કરી. તેમણે ક્યારેય અમરનાથ મલ્હોત્રા કે કોઈ કાપડ કંપની કે કોઈ પૈસાનો ઉલ્લેખ ન કર્યો જે તેમને આપવાના હતા. તેઓ આ ભાગ્યનો દાવો કર્યા વિના મરી ગયા. તેઓ શાંતિથી મર્યા તેમના પરિવારથી ઘેરાયેલા એક સાધારણ હોસ્પિટલના પલંગમાં. અને મને ક્યારેય ખબર નહોતી કે તેઓ કોઈના માટે એક નાયક રહ્યા હતા. મેં અમરનાથજીને મારા પિતા વિશે જણાવ્યું કે હું તેમને કેવી રીતે યાદ કરું છું. એક શાંત, મહેનતુ માણસ, ઓછા શબ્દોના પણ મજબૂત ચારિત્ર્યના.
એક માણસ જેણે મને અને મારા ભાઈઓને ઈમાનદાર કામનું મૂલ્ય શીખવ્યું, જેમણે હંમેશા કહ્યું કે જિંદગીમાં સૌથી મહત્વપૂર્ણ એ નહોતું કે તમારી પાસે કેટલું છે, પણ તમે બીજાઓ સાથે કેવું વર્તન કરો છો. જેમણે અમને અનુશાસન સાથે પણ પ્રેમ સાથે ઉછેર્યા, જે 30 વર્ષ પહેલાં મરી ગયા, એ જાણ્યા વિના કે તેમણે ક્યારેક કંઈક એટલું અસાધારણ કર્યું હતું, જેમ કે પોતાની આખી જિંદગીની બચતથી એક આખી કંપનીને બચાવવી. અમરનાથજીએ ધ્યાનથી સાંભળ્યું. જ્યારે મેં બોલવાનું સમાપ્ત કર્યું તો તેમણે ધીમેથી માથું હલાવ્યું. તેમણે મને જણાવ્યું કે આ બિલકુલ એ હરિશ્ચંદ્ર ગુપ્તા જેવું લાગે છે જેમને તેઓ યાદ કરે છે. એક એવો માણસ જેને કોઈ માન્યતા કે ઇનામની જરૂર નહોતી, જે સાચું કામ કરતો હતો બસ એટલા માટે કે તે સાચું હતું, જે પોતાની ઈમાનદારીને કોઈ પણ રકમ કરતાં વધુ મહત્ત્વ આપતો હતો. આવા માણસો દુર્લભ હતા. કદાચ એટલા માટે જ તેઓ શેરનો દાવો કર્યા વિના ગાયબ થઈ ગયા. કદાચ તેમને ભાગ્યની ક્યારેય પરવા નહોતી. કદાચ તેઓ બસ કોઈ જરૂરિયાતમંદની મદદ કરવા માંગતા હતા અને પછી પોતાની સાધારણ ઈમાનદાર જિંદગી જીવવા માંગતા હતા. અમરનાથજીએ ઇન્ટરકોમ પર તેમની સચિવને બોલાવી. ફિરોઝા નામની એક મધ્યમ વયની મહિલા પોતાના હાથમાં ટેબ્લેટ લઈને ઓફિસમાં આવી. અમરનાથજીએ તેમને ધીમા અવાજમાં નિર્દેશો આપ્યા. તેમણે માથું હલાવ્યું અને ફરીથી ચાલી ગઈ. તેમણે સમજાવ્યું કે તેઓ તેમની કાનૂની ટીમનો સંપર્ક કરી રહ્યા છે, કે અમારે મારા નામ પર શેરોનું સત્તાવાર હસ્તાક્ષરણ કરવું પડશે, કે પ્રક્રિયામાં થોડા દિવસો લાગશે. તમામ જરૂરી દસ્તાવેજીકરણને કારણે પણ તેઓ સુનિશ્ચિત કરશે કે બધું યોગ્ય રીતે થાય. તેમણે મને એ પણ જણાવ્યું કે જો હું ઈચ્છું તો શેર વેચી શકું છું, તેમને રાખી શકું છું અને ડિવિડન્ડ મેળવી શકું છું, અથવા બંનેનું કોઈ સંયોજન કરી શકું છું. આ સંપૂર્ણપણે મારો નિર્ણય હતો. હું સ્પષ્ટપણે વિચારી શકતો નહોતો. 32 કરોડ, આ આંકડો મારા મગજમાં એક તૂટેલા રેકોર્ડની જેમ પુનરાવર્તન થતો રહ્યો. મેં મારા દયનીય રૂમ વિશે વિચાર્યું, મારી ડ્રાઈવરની નોકરી વિશે, મારા દીકરાઓ વિશે જેમણે મને છોડી દીધો હતો, છેલ્લા 6 મહિનાની પીડા અને અપમાન વિશે. આ બધું એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયું હતું. મારી જિંદગી 1 કલાકથી પણ ઓછા સમયમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. પણ સૌથી વિચિત્ર વાત એ હતી કે જે હું સૌથી વધુ અનુભવી રહ્યો હતો તે પૈસા વિશેની ખુશી નહોતી. આ મારા પિતા માટે એક ઊંડી ઉદાસી હતી. તેમને ખરેખર ન જાણવા માટે, તેમની વીરતા વિશે ન જાણવા માટે, જ્યારે તેઓ જીવિત હતા. અમરનાથજી સમજવા લાગ્યા. તેમણે મને જણાવ્યું કે મારા પિતાએ તેમના માટે જે કર્યું તે પૈસા વિશે નહોતું, તે ચારિત્ર્ય વિશે હતું, દયા વિશે, બીજા માણસને તેમના સૌથી અંતરાળ ક્ષણમાં મદદ કરવાની ઈચ્છા વિશે. ઇનામની અપેક્ષા વિના તેને ખરીદી કે વેચી શકાતું નહોતું. આ જ હરિશ્ચંદ્ર ગુપ્તાની અસલી વિરાસત હતી, અને એ વિરાસત મારામાં રહે છે કારણ કે હું તેમનો દીકરો છું. હું તેમનું લોહી લઈને ચાલું છું. તેમની લાક્ષણિકતાઓ, કદાચ તેમના ઘણા ગુણો જે મેં હજી સુધી શોધ્યા નથી. પૈસા બસ એક નૈતિક દેવાની ભૌતિક અભિવ્યક્તિ હતી, પણ અસલી દોલત એ જાણવું હતું કે હું આવા અસાધારણ માણસમાંથી આવ્યો છું. મેં પૂછ્યું કે શું હું તસવીર રાખી શકું, તે જેમાં તેઓ અને મારા પિતા ફેક્ટરીની સામે છે. અમરનાથજી હસ્યા અને તરત મને આપી દીધી. તેમણે મને જણાવ્યું કે તેમની પાસે નકલો છે, કે તે તસવીર 60 વર્ષથી તેમના ટેબલ પર રહી છે, કે તેમણે તેને હજારો વાર જોઈ છે, પોતાના એ મિત્રની યાદ કરતા જેણે તેમની જિંદગી બચાવી. હવે તે યોગ્ય હતું કે મારી પાસે હોવી જોઈએ. મેં તેને ધ્રુજતા હાથોથી લીધી અને નજીકથી જોઈ. મારા પિતા એટલા યુવાન, તેમની આખી જિંદગી સામે કેમેરા તરફ ઈમાનદારીથી હસતા. તેઓ તે સમયે જાણતા નહોતા કે તેમણે હમણાં જ કોઈ બીજાનું ભાગ્ય બદલી દીધું છે. તેઓ જાણતા નહોતા કે દાયકાઓ પછી તેમનું દયાનું કાર્ય હજી પણ પડઘાશે. તેઓ બસ પોતે થઈ રહ્યા હતા. એક સારો માણસ એક સારું કામ કરી રહ્યો હતો. ફિરોઝા ઓફિસમાં પાછી આવી. એક વૃદ્ધ માણસની પાછળ જે ઘેરા સૂટમાં હતો અને ચામડાની બ્રીફ કેસ લઈને આવ્યો હતો. અમરનાથજીએ તેમને સુરેશ તરીકે રજૂ કર્યો. તેમના ખાનગી વકીલ અને 30 વર્ષથી કંપનીના કાનૂની નિર્દેશક. સુરેશે મને મજબૂત હાથે મિલાવવાની સાથે અભિનંદન આપ્યા અને મને જિજ્ઞાસા અને સન્માનના મિશ્રણ સાથે જોયો. અમરનાથજીએ તેમને ઝડપથી પરિસ્થિતિ સમજાવી. સુરેશે માથું હલાવ્યું, જાણે તે કંઈક એવું હતું જેની તેમને વર્ષોથી અપેક્ષા હતી. મને ત્યારે અહેસાસ થયો કે કદાચ તેઓ પણ આ વાર્તા વિશે જાણે છે, કે કદાચ અમરનાથજીના આંતરિક વર્તુળમાં ઘણા લોકો હરિશ્ચંદ્ર ગુપ્તાને બાકી દેવા વિશે જાણતા હતા. સુરેશે પોતાનો બ્રીફકેસ ખોલ્યો અને ઘણા દસ્તાવેજો કાઢ્યા. તેમણે એક વ્યવસાયિક પણ દયાળુ અવાજમાં સમજાવ્યું કે તેમનો મારા સત્તાવાર ઓળખ કાર્ડની જરૂર પડશે. સરનામું, પુરાવો, જન્મ પ્રમાણપત્ર અને મારા પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર. શેરોના કાનૂની હસ્તાક્ષરને પ્રોસેસ કરવા માટે તેમને DNA પરીક્ષણ કરવું પડશે.
આ પુષ્ટિ કરવા માટે કે હું હરિશ્ચંદ્ર ગુપ્તાનો દીકરો છું કોઈ શંકા વિના. આ પરિણામના હસ્તાક્ષરણ માટે માનક પ્રક્રિયા હતી. તે નહોતું કે તેમને મારી ઓળખ પર શંકા હતી, પણ કાનૂની રીતે તેમને પોતાને કંઈક પણ સંભવિત ભવિષ્યના પડકારોથી બચવાના હતા. મેં તેમને જણાવ્યું કે હું સમજુ છું કે હું જે પણ જરૂરી છે તે કરીશ. સુરેશ હસ્યા અને મને જણાવ્યું કે આખી પ્રક્રિયામાં લગભગ 2 અઠવાડિયા લાગશે. આ દરમિયાન અમરનાથજીએ તાત્કાલિક જરૂરિયાતોને આવરી લેવા માટે મારા માટે એક એડવાન્સ રકમ અધિકૃત કરી હતી, રૂપિયા 5 લાખ, જે બીજા દિવસે મારા બેંક ખાતામાં જમા થઈ ગઈ. હું લગભગ ખુરશી પરથી પડી ગયો. 5 લાખ આ મારી આખી જિંદગીમાં મેં ક્યારે જોયેલા પૈસા કરતાં વધુ હતું. સુરેશે મને મારી માહિતી ભરવા માટે બેંક ફોર્મ આપ્યું. મારા હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે હું માંડ લખી શકતો હતો. અમરનાથજી માંડ પોતાની ખુરશી પરથી ઉઠ્યા, પોતાની લાકડી પર ઝૂકેલા. તેઓ મારી પાસે આવ્યા અને હાથ લંબાવ્યો. જ્યારે મેં હાથ મિલાવ્યો ત્યારે તેમણે પોતાનો બીજો હાથ ઉપર રાખ્યો. એક ગરમ 2 હાથની પકડ બનાવી. તેમણે મારી આંખોમાં સીધું જોયું અને કંઈક એવું કહ્યું જે હું ક્યારેય નહીં ભૂલું. તેમણે મને જણાવ્યું કે જે દિવસે તેમણે મારા પિતાને મળ્યા તેમનું જીવન ધન્ય થઈ ગયું હતું, કે તે ઢાબામાં તે મુલાકાત પછી તેમની સાથે જે કંઈ પણ સારું થયું તે એક મિકેનિકની ઉદારતાને કારણે હતું, જેમને મદદ કરવાની તેમની કોઈ જવાબદારી નહોતી, કે તેમણે 60 વર્ષ હરિશ્ચંદ્ર ગુપ્તાની આંખોમાં જોવાની અને આભાર કહેવાની ઈચ્છા સાથે વિતાવ્યા, કે તે હવે આવું કરી શકતા નથી, પરંતુ તે મને કહી રહ્યા છે. તે અસાધારણ માણસનો પુત્ર હોવા બદલ આભાર. જ્યારે મેં પહેલાંથી જ આશા ગુમાવી દીધી હતી ત્યારે દેખાવ બદલ આભાર. મને શાંતિથી મરવાની પરવાનગી આપવા બદલ આભાર. મેં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારા અવાજ તૂટી ગયો. મેં તેમને કહ્યું કે મારે તેમનો આભાર માનવો જોઈએ કે હું શું અનુભવી રહ્યો છું. તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. અમરનાથજીએ માથું હલાવ્યું. તેમણે મને કહ્યું કે મારે તેમનો આભાર માનવો ન જોઈએ, કે આ તેમની તરફથી ઉદારતા નહોતી, તે ન્યાય હતો. તે એક વચન પૂરું કરવાનું હતું, તે એક દેવું ચૂકવવાનું હતું જે 6 દાયકા પહેલાં ચૂકવવું જોઈતું હતું. તેઓ ફક્ત તે વસ્તુના સંરક્ષણ રહ્યા જે હંમેશા મારા પરિવારની હતી. મેં આગામી કલાક ફોર્મ ભરવામાં અને સુરેશના સવાલોના જવાબ આપવામાં વિતાવ્યો. મારા પિતાની જન્મ તારીખ, જન્મસ્થળ, સંબંધીઓના નામ, તમામ વાંસળીની માહિતી જે હું આપી શકતો હતો. સુરેશે તેમના ટેબ્લેટ પર કાળજીપૂર્વક નોંધો લીધી. તેમણે સમજાવ્યું કે તેઓ તરત કાનૂની તપાસ શરૂ કરશે, તે સુનિશ્ચિત કરવા માટે કે અન્ય કોઈ વારસદાર નથી જે શેરનો દાવો કરી શકે. મેં તેમને જણાવ્યું કે મારે 2 દીકરા છે, રાજેશ અને વિકાસ. સુરેશ તેમના નામ લખ્યા અને પૂછ્યું કે શું હું તેમને હસ્તાક્ષરમાં સામેલ કરવા માગું છું. હું એક ક્ષણ માટે ચૂપ રહ્યો. તેમના વિશે વિચારતો રહ્યો કે તેમણે મારી સાથે કેવું વર્તન કર્યું હતું, કે કેવી રીતે તેમણે મને કોઈ પસ્તાવા વિના પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મેં સુરેશને ના પાડી કે શેર ફક્ત મારા નામ પર હસ્તાક્ષરિત કરવામાં આવશે, કે હું પછીથી નક્કી કરીશ કે વારસા સાથે શું કરવું છે. સુરેશે કોઈ નિર્ણય લીધા વિના માથું હલાવ્યું અને મારો નિર્ણય નોંધ્યો. અમરનાથજીએ પોતાની ખુરશીમાંથી મારી તરફ જોયું. મને લાગે છે કે તેઓ સમજી ગયા કે તે નિર્ણય પાછળ પીડા હતી, પરંતુ તેમણે પૂછ્યું નહીં. તેમણે બસ ચૂપચાપ માથું હલાવ્યું, જેમ કે મને પોતાનો ટેકો આપી રહ્યા હોય. જ્યારે અમે કાગળની કાર્યવાહી પૂરી કરી ત્યારે અમરનાથજીએ ભારપૂર્વક કહ્યું કે ફિરોઝા મને પાછી મારી ગાડી સુધી પહોંચાડે, જે હોસ્પિટલની સામે ઊભી હતી. મેં વિરોધ કર્યો, કહ્યું કે હું ટેક્સી લઈ શકું છું, પણ તેઓ ના સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે તેમણે પહેલાં જ 60 વર્ષ રાહ જોઈ હતી. ઓછામાં ઓછું તેઓ આટલું કરી શકે તે સુનિશ્ચિત કરવું હતું કે હું સુરક્ષિત ઘરે પહોંચી જાઉં. ફિરોઝા એક કુશળ અને દયાળુ મહિલા હતી. ડ્રાઈવર દરમિયાન તેમણે પૂછ્યું કે શું હું ઠીક છું, શું આપણે ક્યાંય રોકાવાની જરૂર છે. મેં આભાર માન્યો પણ કહ્યું કે હું બસ મારી ગાડી સુધી પહોંચવા માંગુ છું. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા અને મેં મારી જૂની ગાડીને દર્દી પિકઅપ ઝોનમાં ઊભેલી જોઈ ત્યારે મને કંઈક અવાસ્તવિક લાગ્યું. માત્ર 2 કલાક પહેલાં હું એક હતાશ ડ્રાઈવર હતો જે જીવવા માટે મુસાફરોને ઉપાડી રહ્યો હતો. હવે હું કરોડપતિ હતો. ભૌતિક રીતે કંઈ બદલાયું નહોતું. ગાડી એ જ હતી, હું એ જ હતો, પણ બધું જ સંપૂર્ણપણે અલગ હતું. ફિરોઝાએ મને સુરેશના સીધા નંબર સાથે એક બિઝનેસ કાર્ડ આપ્યું અને કહ્યું કે જો મારે કોઈ સવાલ હોય અથવા કંઈ જોઈતું હોય તો તેમને કોલ કરું. તેમણે મને શુભેચ્છાઓ આપી અને ચાલી ગઈ. હું મારી ગાડી પાસે ઘણા મિનિટ સુધી ઊભો રહ્યો, એ જાણ્યા વિના કે શું કરું. લોકો હોસ્પિટલમાંથી આવી રહ્યા હતા અને જઈ રહ્યા હતા. સાયરન સાથે એમ્બ્યુલન્સ આવી રહી હતી. બધા માટે જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પણ મારા માટે નહીં. મેં તે તસવીર કાઢી જે અમરનાથજીએ મને આપી હતી. મેં મારા યુવાન હસતા પિતાને જોયા. મેં તે ક્ષણની કલ્પના કરવાનો પ્રયાસ કર્યો જ્યારે તેમણે પોતાની બધી બચત એક અજાણ્યાને આપવાનો નિર્ણય કર્યો. તેમના મગજમાં શું ચાલી રહ્યું હતું.
શું તેઓ ડરી ગયા હતા? શું તેઓ ખચકાયા હતા? કે શું તેમણે બસ કોઈને જોયો જેને મદદની જરૂર હતી અને વધારે વિચાર્યા વિના કામ કર્યું? કારણ કે તે સાચું હતું. હું ગાડીમાં બેઠો અને ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. વ્હીલ પર પોતાના હાથો સાથે મારો ફોન એપમાંથી નોટિફિકેશન સાથે વાગ્યો. સવારીની વિનંતી. રાહ જોઈ રહેલા એવા લોકો જેમને પરિવહનની જરૂર હતી. મેં નોટિફિકેશન જોયું અને પછી મારા પિતાની તસવીર જોઈ. મેં તે બધી વસ્તુઓ વિશે વિચાર્યું જે હમણાં જ બની હતી. અમરનાથજીના રડવા વિશે જ્યારે તેમણે મને જોયો, જૂની તિજોરી વિશે, પીળા દસ્તાવેજો વિશે, 32 કરોડ રૂપિયા વિશે, છેલ્લા કેટલાક મહિનાઓની મારી દયનીય જિંદગી વિશે, મારા દીકરાઓ વિશે જેમણે મને છોડી દીધો, ગીતા વિશે જે હવે આ જોવા માટે અહીં નહોતી. મેં એન્જિન શરૂ કર્યું અને પાછો મારા રૂમ તરફ ચાલી નીકળ્યો. ટ્રાફિક ભારે હતો અને સૂર્ય ડૂબવા લાગ્યો હતો. શહેરની લાઇટો એક પછી એક ચાલુ થઈ રહી હતી. મેં વિચાર્યું કે કેવી રીતે થોડા અઠવાડિયામાં મારું જીવન સંપૂર્ણપણે અલગ હશે. હું એક ઘર ખરીદી શકું છું, એક નવી ગાડી, સારા કપડાં, અસલી ભોજન. હું કામ કરવાનું બંધ કરી શકું છું. હું મારા બાકીના દિવસો સન્માન સાથે જીવી શકું છું. પણ વિચિત્ર વાત એ હતી કે તે વસ્તુઓમાંથી કોઈ પણ મને ઉત્સાહ નહોતી કરી રહી. હું જે એકમાત્ર વસ્તુ અનુભવી રહ્યો હતો તે મારા પિતા માટે મારા છાતીમાં એક ઊંડો ખાડો હતો. એક ઉદાસી તેમને ખરેખર ન જાણવા બદલ. તેમને જીવતા હતા ત્યારે હું તેમના પર ગર્વ કરું છું, તે ન કહી શકવા બદલ. હું મારી ઇમારતમાં પહોંચ્યો જ્યારે પહેલાંથી જ અંધારું થઈ ચૂક્યું હતું. હું ત્રીજા માળે મારા રૂમ સુધી સીડીઓ ચડ્યો. મેં દરવાજો ખોલ્યો અને ભેજની દુર્ગંધે હંમેશની જેમ મારું સ્વાગત કર્યું. મેં લાઇટ ચાલુ કરી અને ચારે બાજુ જોયું. પાથરિયા વિનાનો પલંગ, ગંદો ચૂલો, ડાઘવાળી દિવાલો, બધું જ વધુ દયનીય લાગી રહ્યું હતું. હવે જ્યારે હું જાણતો હતો કે હું જલ્દી જ તેને હંમેશ માટે છોડી દઈશ, હું પલંગ પર બેસી ગયો અને ટેબલ પર તસવીર મૂકી. મેં મારા પિતાને લાંબા સમય સુધી જોયા. આખરે મેં જોરથી બોલ્યો. જો કે રૂમમાં બીજું કોઈ નહોતું. મેં તેમને કહ્યું, આભાર. તમે જે હતા તેના માટે આભાર. તમારી યાદ માટે આભાર. મને આ ભેટ આપવા બદલ આભાર. એ જાણ્યા વિના કે તમે આપી રહ્યા છો. તમારા ઉદાહરણથી મને શીખવવા બદલ આભાર. જો કે હું તેને અત્યાર સુધી સમજ્યો નહોતો. હું મારા રૂમમાં પહોંચ્યો અને મારા પિતાની તસવીર પલંગ પર બાજુમાં નાની ટેબલ પર મૂકી. હું તેને કલાકો સુધી જોતો રહ્યો. એ સમજવાનો પ્રયાસ કરતો રહ્યો કે તે માણસ ખરેખર કોણ હતો. હું જે સાધારણ મિકેનિકને જાણતો હતો તે ફક્ત વાર્તાનો ભાગ હતો. તેમનું એક બીજું પરિમાણ હતું જે મેં ક્યારેય જોયું નહોતું. એક એવો માણસ જે પિતાનું બધું જ આપી દેવા સક્ષમ હતો, એક અજાણ્યાની મદદ કરવા માટે. એક એવો માણસ જેની દયાનું કાર્ય 6 દાયકામાં મુસાફરી કરીને મારા સૌથી અંધારાવાળા ક્ષણમાં મને શોધવા આવ્યું. કલાકો ધીમે ધીમે વીત્યા. દર વખતે જ્યારે મેં મારી આંખો બંધ કરી ત્યારે મેં અમરનાથજીનો રડતો ચહેરો જોયો. પીળા દસ્તાવેજો, અશક્ય સંખ્યાઓ, 32 કરોડ રૂપિયા. શબ્દો મારા મગજમાં એક પ્રાર્થનાની જેમ પુનરાવર્તિત થયા. હું ઘણી વખત ઊભો થયો મારા પાકીટની તપાસ કરવા માટે, એ પુષ્ટિ કરવા માટે કે મારી પાસે સુરેશનું કાર્ડ છે, કે આ બધું અસલી હતું કે કોઈ વિસ્તૃત સ્વપ્ન નહોતું જે નિરાશામાંથી પેદા થયું હોય. મેં ઇલેક્ટ્રિક ચૂલા પર ઇન્સ્ટન્ટ ચા બનાવી. જેવો સૂરજ નીકળ્યો તેનો સ્વાદ ભયાનક હતો, પણ આ જ બધું મારી પાસે હતું. સવારે 9 વાગ્યે મેં સુરેશને ફોન કર્યો. તેમણે બીજી ઘંટડીએ જવાબ આપ્યો, એક વ્યવસાયિક પણ દયાળુ અવાજ સાથે. તેમણે પૂછ્યું કે હું કેવો છું અને શું મને થોડો આરામ મળ્યો. મેં તેમને સાચું કહ્યું કે હું માંડ સૂઈ શક્યો હતો. તેઓ ધીમેથી હસ્યા અને જણાવ્યું કે આટલા ચોંકાવનારા સમાચાર મળ્યા પછી આ સંપૂર્ણપણે સામાન્ય હતું. તેમણે પુષ્ટિ કરી કે 5 લાખનું એડવાન્સ તે દિવસે બપોર પહેલાં મારા ખાતામાં જમા થઈ જશે. તેમણે પૂછ્યું કે શું મારી પાસે સક્રિય બેંક ખાતું છે. મેં તેમને હા કહ્યું, જો કે તેમાં ફક્ત 15,000 હતા. સુરેશે મને તે બપોરે ઔપચારિક કાગળની કાર્યવાહી શરૂ કરવા માટે તેમની ઓફિસ આવવા કહ્યું. મારે મારું અધિકૃત ઓળખપત્ર લાવવાનું હતું. જન્મ પ્રમાણપત્ર જો મારી પાસે હતું અને કોઈ પણ દસ્તાવેજ જે હરિશ્ચંદ્ર ગુપ્તા સાથે મારા સંબંધને સાબિત કરતો હોય. મારી પાસે ખૂબ ઓછું હતું. મારું જૂનું વોટર આઈડી કાર્ડ, એક જૂનું જન્મ પ્રમાણપત્ર જે મેં વર્ષોથી રાખ્યું હતું કોઈ ખાસ કારણ વિના, અને મારા પિતાની કેટલીક તસવીરો જ્યારે હું બાળક હતો. સુરેશે મને આશ્વાસન આપ્યું કે આ શરૂ કરવા માટે પૂરતું હશે. તેમની ટીમ મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી અધિકૃત દસ્તાવેજો મેળવવાનું ધ્યાન રાખશે. મેં સવાર મારા પાસે જે મહત્વપૂર્ણ કાગળ હતા તેમને વ્યવસ્થિત કરવામાં વિતાવી. તેઓ પલંગ નીચે એક ધૂળવાળા જૂતાના બોક્સમાં સંગ્રહિત હતા. મને વળેલું અને પીળું થયેલું જન્મ પ્રમાણપત્ર મળ્યું. મને મારા બાળપણની જૂની તસવીરો મળી. ગીતાની જ્યારે તે યુવાન અને સુંદર હતી, મારા દીકરાઓની જ્યારે તે હસતા બાળકો હતા. મને મારા પિતાનું આઈડી કાર્ડ મળ્યું જે કોઈ કારણસર તે તેમના મૃત્યુના 30 વર્ષ પછી રાખ્યું હતું. જેને જોઈને મેં મારા
ગળામાં એક ગાંઠ અનુભવી. ત્યાં તેઓ હતા, મારી યાદ કરતાં પણ નાના, કેમેરા તરફ ગંભીરતાથી જોતા. ત્યાં આંખો સાથે જે હું હવે દરરોજ સવારે મારા પ્રતિબિંબમાં જોઉં છું. 11 વાગ્યે મારો ફોન બેંક નોટિફિકેશન સાથે વાગ્યો. 5 લાખની જમા રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ હતી. હું સ્ક્રીનને જોતો રહ્યો. જે હું જોઈ રહ્યો હતો તેને પ્રોસેસ કરવામાં અસમર્થ. મેં એપને 3 વખત રિફ્રેશ કરી, સતત એ સુનિશ્ચિત કરવા માટે કે આ સિસ્ટમ એરર નહોતી. પૈસા ત્યાં હતા, અસલી ઉપલબ્ધ. હું ઈચ્છતો તો તેને કાઢી શકતો હતો. 5 લાખ જે 24 કલાક પહેલાં એક અશક્ય ફેન્ટસી જેવું લાગતું હતું. હું રૂમમાંથી બહાર નીકળ્યો અને નજીકની બેંક તરફ ચાલી નીકળ્યો. મારે મારી આંખોથી જોવાની જરૂર હતી, તેને ભૌતિક રીતે પુષ્ટિ કરવા માટે. શાખા 6 બ્લોક દૂર હતી. હું ગભરાતા અંદર ગયો. મજબૂત એર કન્ડિશનિંગ હોવા છતાં પરસેવો આવી રહ્યો હતો. હું લાઇનમાં ઊભો રહ્યો, મારી વારીની રાહ જોતો. જ્યારે હું આખરે ટેબલ પાસે પહોંચ્યો ત્યારે મેં તેમને મારું બેલેન્સ તપાસવા કહ્યું. તેમણે પોતાના કોમ્પ્યુટર પર ટાઈપ કર્યું અને પછી મને સામાન્ય કરતાં સંપૂર્ણપણે અલગ અભિવ્યક્તિ સાથે જોયો. વધુ આદરણીય, લગભગ શ્રદ્ધાપૂર્ણ. તેમણે ચોક્કસ રકમની પુષ્ટિ કરી, 5,15,000 રૂપિયા. તે 215 દયનીય બેલેન્સ હતું જે મારી પાસે પહેલાં હતું. મેં 10,000 રોકડા કઢાવ્યા હતા. તેમણે સવાલ કર્યા વિના વ્યવહાર પ્રોસેસ કર્યો અને મને 10 નવી 100ની નોટો આપી. હું બેંકમાંથી બહાર નીકળ્યો, મારા પાકીટમાં તે પૈસા લઈને એ અનુભવતા કે આખી દુનિયા મારામાં બદલાવ જોઈ શકે. જો કે બહારથી હું હજી પણ એ જ વૃદ્ધ માણસ હતો, જૂના કપડાં અને ફાટેલા જૂતામાં. હું મુખ્ય સડક પર ચાલ્યો, બધું જ નવી આંખોથી જોતો. દુકાનો, રેસ્ટોરન્ટ, કોઈ ચિંતા વિના ખરીદી કરનારા લોકો, બધું જ અલગ લાગી રહ્યું હતું. હવે જ્યારે મારા ખિસ્સામાં પૈસા હતા, હું એક સ્ટોરમાં ગયો જેને હું હંમેશા બહારથી જોતો હતો પણ ક્યારેય ખાધું નહોતું, કારણ કે કિંમતો મારા બજેટ માટે ખૂબ વધારે હતી. હું બારી પાસે એક ટેબલ પર બેઠો. મેં કિંમત જોયા વિના આખો નાસ્તો ઓર્ડર કર્યો. હેમ સાથેની ભુરજી, ક્રિસ્પી બેકન, માખણ સાથેનો ટોસ્ટ, તાજા નીચોવેલા સંતરાનો રસ, ચીની માટીમાં કપમાં પીરસાયેલી અસલી ચા. જ્યારે ભોજન આવ્યું ત્યારે મારે આંસુ રોકવા પડ્યા. મને આવું કંઈ ખાધે મહિનાઓ થઈ ગયા હતા. ખારા બેકનનો સ્વાદ, ગરમ સુગંધિત ચા, નરમ પરફેક્ટ ભુરજી, બધું જ એક આશીર્વાદની જેમ સ્વાદ લઈ રહ્યું હતું, જેમ કે ગરિમા પુનઃસ્થાપિત થઈ હોય. નાસ્તા પછી હું એક કપડાની દુકાન તરફ ચાલ્યો. મારે તે બપોરે સુરેશની ઓફિસ જવા માટે કંઈક યોગ્ય પહેરવાની જરૂર હતી. હું મહિનાઓની દુર્દશામાં પહેરેલા એ જ જૂના ડાઘાવાળા કપડામાં નહોતો દેખાઈ શકતો. મેં ઘેરા ભૂરા રંગની ડ્રેસ પેન્ટ ખરીદી, એક સ્વસ્થ ઇસ્ત્રી કરેલું સફેદ શર્ટ અને કાળા બૂટ જે ફાટેલા કે ઘસાયેલા નહોતા. કુલ 2,000 હતું. એક અઠવાડિયે પહેલાં તે ખર્ચ મારા આખા મહિનાના બજેટને બરબાદ કરી દેત. હવે મેં તેને માંડ અનુભવ્યો. મેં રોકડામાં ચૂકવણી કરી અને મારા હાથમાં બેગ લઈને દુકાનમાંથી બહાર નીકળ્યો. પોતાના માટે પૈસા ખર્ચવા બદલ રાહત અને અપરાધ બોધનું એક વિચિત્ર મિશ્રણ અનુભવતા હું મારા રૂમમાં પાછો ગયો અને કપડાં બદલ્યા. મેં પોતાને તૂટેલા કાચમાં જોયો જે ભેજવાળી દિવાલ પર ત્રાંસો લટકતો હતો. નવા કપડામાં હું અલગ દેખાઈ રહ્યો હતો, વધુ આદરણીય, ઓછો હારેલો, ઓછો અદ્રશ્ય. પણ હું હજી પણ હું હતો. એ જ માણસ જે સંપૂર્ણ દુર્દશામાં રહી રહ્યો હતો. એ જ માણસ જેના દીકરાઓએ તેને બીજી વિચારણા વિના છોડી દીધો. નવા કપડાં પીડા બદલતા નથી, પણ આ એક શરૂઆત હતી, કંઈક સારા તરફનું એક પહેલું પગલું. મેં સુરેશની ઓફિસ માટે ટેક્સી લીધી. તે એ જ પ્રભાવશાળી ઇમારતમાં હતું જ્યાં હું ગઈકાલે અમરનાથજી સાથે હતો, પણ એક અલગ માળ પર. આકર્ષક રિસેપ્શનિસ્ટ એક વ્યવસાયિક સ્મિત સાથે મારી રાહ જોઈ રહી હતી. તે મને સીધી એક મોટા કોન્ફરન્સ રૂમમાં લઈ ગઈ જ્યાં મહોગનીનું ટેબલ અને ચામડાની ખુરશીઓ હતી. સુરેશ પહેલાંથી જ પોતાની સામે વ્યવસ્થિત ઘણા દસ્તાવેજો સાથે બેઠા હતા. તેમણે મને ગરમજોશીથી અભિનંદન આપ્યા, જેમ કે અમે જૂના મિત્રો હોઈએ, અને મને મુખ્ય ખુરશી પર બેસાડ્યો. અમે આગામી 2 કલાક અનંત કાગળની કાર્યવાહીમાં પસાર થવામાં વિતાવ્યા. તેમણે મારા હસ્તાક્ષર કરતાં પહેલાં ધૈર્યપૂર્વક દરેક દસ્તાવેજ સમજાવ્યો. શપથપત્ર, અધિકૃત ઓળખ ફોર્મ, સંપૂર્ણ વંશાવળી સંશોધન માટેનું આકૃતિકતા, DNA પરીક્ષણો માટેની સંમતિ, બધું જ પરફેક્ટ અને કાનૂની હોવું જોઈતું હતું, જેથી ભવિષ્યમાં કોઈ પણ શેર પરના અમારા અધિકાર પર સવાલ ન ઉઠાવી શકે. એક તબીબી ટેકનિશિયન બપોરના મધ્યમાં મારો DNA નમૂનો લેવા આવી. આ ઝડપી અને પીડા રાહત હતું. એક સ્વાબ મારા ગાલની અંદર 30 સેકન્ડ માટે ઘસવામાં આવ્યો અને થઈ ગયું. સુરેશે સમજાવ્યું કે તેઓ
મારા ડીએનએની સરખામણી મારા પિતાના જૂના તબીબી રેકોર્ડમાંથી પ્રાપ્ત નમૂનાઓ સાથે કરશે, જે હોસ્પિટલમાં તેઓ 30 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. ત્યાં બધા મૃત દર્દીઓની ફાઇલો રાખવામાં આવતી હતી. આ કોઈ શંકા વિના સીધા આનુવંશિક સંબંધની પુષ્ટિ કરવા માટે પૂરતું હશે. પરિણામોને પ્રોસેસ થવામાં લગભગ 1 અઠવાડિયું લાગશે. આ દરમિયાન સુરેશ અને તેમની ટીમ મારા પિતાના ઇતિહાસમાં ઊંડે સુધી ખોદકામ શરૂ કરી દીધું હતું. તેમને જૂના રોજગાર રેકોર્ડ મળ્યા, જે દર્શાવે છે કે હરિશ્ચંદ્ર ગુપ્તાએ ખરેખર 1960 અને 80ની વચ્ચે શહેરની ઘણી વર્કશોપમાં મેકેનિક તરીકે કામ કર્યું. તેમને મારી મૃત માતા સાથેનું તેમનું લગ્ન પ્રમાણપત્ર મળ્યું. તેમને અમારા જન્મ પ્રમાણપત્રો મળ્યા. મારું અને મારા 2 ભાઈઓનું, જેઓ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા. બધું જ તે વાર્તા સાથે સંપૂર્ણપણે મેળ ખાતું હતું, જે અમરનાથજીએ આંસુઓ સાથે જણાવી હતી. કોઈ છેતરપિંડી નહોતી, કોઈ ભૂલ નહોતી. આ બધું સંપૂર્ણપણે કાયદેસર હતું. સુરેશે પોતાના અવાજમાં વાસ્તવિક ચિંતા સાથે મારી વર્તમાન સ્થિતિ વિશે પૂછ્યું. મેં તેમને બધું જ જણાવ્યું, કોઈ પીડાદાયક વિગત છોડ્યા વિના. ગીતા વિશે અને કેન્સર વિશે, જેણે તેને 3 મહિનામાં લઈ લીધી. રાજેશ અને વિકાસ વિશે, જેમણે મને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યો તેને વેચવા માટે. દયનીય રૂમ વિશે, જેમાં હું 3000 મહિના રહી રહ્યો હતો. 73 વર્ષની ઉંમરે ડ્રાઈવર તરીકે કામ કરવા વિશે, માત્ર દરરોજ કંઈક ખાવા માટે. તેમણે સંપૂર્ણ મૌનમાં સાંભળ્યું, ક્યારેક ગંભીર અભિવ્યક્તિ સાથે માથું હલાવતા. જ્યારે મેં મારી વાર્તા સમાપ્ત કરી, ત્યારે સુરેશ આગળ ઝૂક્યો અને કંઈક એવું કહ્યું જેણે મને આશાથી ભરી દીધો. તેમણે મને જણાવ્યું કે તે બધી પીડા બહુ જલ્દી સમાપ્ત થઈ જશે, કે 2 અઠવાડિયામાં વધુમાં વધુ મારી પાસે વારસામાં મળેલા શેર સુધી સંપૂર્ણ અને કાનૂની પહોંચ હશે, કે જો હું ઈચ્છું તો તેમને બધાને તરત જ રોકડ માટે વેચી શકું છું, માત્ર એક ભાગ વેચી શકું છું, અથવા તેમને સંપૂર્ણપણે રાખી શકું છું અને ઉદાર વાર્ષિક ડિવિડન્ડથી જીવી શકું છું. તેમણે સમજાવ્યું કે તે સ્ટોક પેકેજમાંથી વાર્ષિક ડિવિડન્ડ લગભગ 3 કરોડ વર્ષ હતું. 3 કરોડ કંઈ પણ વેચ્યા વિના, મૂળ મૂડીને સ્પર્શ્યા વિના. 3 કરોડ વર્ષ. હું જે 4000 મહિનાના પેન્શન પર રહેતો હતો, હું જેણે જીવવા માટે મહિનાઓ સુધી રાજમા અને બ્રેડ ખાધી હતી, હું તે સંખ્યાઓને પ્રોસેસ કરી શકતો નહોતો. તે એવું હતું જેમ કે તેઓ કોઈ બીજી ભાષા બોલી રહ્યા હોય. સુરેશે મારા ચોંકી ગયેલા ભાવને જોયો હશે, કારણ કે તેમણે રોકાઈને પૂછ્યું કે શું મને પાણી જોઈએ કે માહિતીને પ્રોસેસ કરવા માટે. એક ક્ષણ મેં માથું હલાવ્યું અને તેમણે તેમના સહાયકને ઠંડુ પાણી લાવવા માટે બોલાવ્યો. મેં ધીમે ધીમે પીધું, મારા દોડતા મગજને શાંત કરવાનો પ્રયાસ કરતા. સુરેશે ધૈર્યપૂર્વક રાહ જોતા રહ્યા, મારા પર દબાણ નાખ્યા વિના. જ્યારે મેં આખરે થોડું સંયમ પ્રાપ્ત કર્યું, ત્યારે તેમણે વિકલ્પોની વ્યાખ્યા ચાલુ રાખી. તેમણે દ્રઢતાથી એક વિશ્વસનીય વ્યક્તિગત નાણાકીય સલાહકારની નિમણૂક કરવાની ભલામણ કરી. તેમણે મને 3 વ્યવસાયિકોના નામોની સૂચિ આપી, જેઓ વચ્ચે ઉચ્ચ નેટવર્કવાળા ગ્રાહકો સાથે કામ કરે છે. એવા લોકો જેઓ ભાગ્યને સમજદારીથી સંચાલિત કરવામાં અને તેને ખરાબ નિર્ણયો અથવા કૌભાંડોથી બચાવવા મારી મદદ કરી શકે. જેઓ અનિવાર્યપણે દેખાશે જ્યારે તેઓ મારી નવી સ્થિતિ વિશે સાંભળશે. તેમણે મને કંઈક મહત્વપૂર્ણ વિશે પણ ચેતવણી આપી. તેમણે મને જણાવ્યું કે ક્ષણના જોશથી પ્રેરિત થઈને ઉતાવળમાં નિર્ણયો ન લઉં, તરત જ મોટી વસ્તુઓ ન ખરીદું, હજી સુધી ઘણા લોકોને પૈસા વિશે ન જણાવવું, થોડા અઠવાડિયા સુધી વાસ્તવિકતાને સમજવા દઉં તે પહેલાં કે હું મારા જીવનમાં કઠોર બદલાવ કરું. તેમણે સમજાવ્યું કે તેમણે એવા લોકોનો કિસ્સા જોયા છે જેમણે ભાગ્ય વારસામાં મેળવ્યું અને ખૂબ જ જલ્દી મૂર્ખામી ભર્યા નિર્ણયો લઈને મહિનાઓમાં તેને ગુમાવી દીધું. તેઓ નહોતા ઈચ્છતા કે હું તે દુઃખદ વાર્તાઓમાંનો એક બનું. મેં સલાહ માટે તેમનો આભાર માન્યો અને સાવચેત રહેવાનું વચન આપ્યું. પછી મેં તેમને કંઈક એવું પૂછ્યું જે મને ગઈકાલથી પરેશાન કરી રહ્યું હતું. મેં અમરનાથજી વિશે પૂછ્યું કે અમારી મુલાકાત પછી તેઓ કેવા છે. શું તે તેમના માટે ભાવનાત્મક રીતે ખૂબ વધારે હતું? તેમની નાજુક સ્વાસ્થ્ય સ્થિતિને જોતા સુરેશ ઉદાસી સાથે પણ તેમની આંખોમાં શાંતિની એક ઝલક સાથે હસ્યા. તેમણે મને જણાવ્યું કે અમરનાથજી વર્ષોમાં પહેલાં કરતાં વધુ સારા છે, કે કેન્સર હજી પણ નિર્દયતાથી આગળ વધી રહ્યું છે, પરંતુ હવે તેઓ તે વિશાળ બોજ વિના મૃત્યુનો સામનો કરી શકે છે જે તેમની ચેતના પર હતો. તેમણે મને જણાવ્યું કે અમરનાથજીએ ગઈ રાત્રે પોતાના પરિવારને સમાચાર શેર કરવા માટે બોલાવ્યો હતો. પોતાના બાળકો અને પૌત્રોને તેમણે હરિશ્ચંદ્ર ગુપ્તાની આખી વાર્તા જણાવી હતી અને કેવી રીતે તેમણે આખરે 60 વર્ષની સતત શોધ પછી તેમના પરિવારને શોધી કાઢ્યા. તેમણે ફોન પર ખુશીથી રડ્યા હતા. તેમને જણાવ્યું હતું કે હવે તેઓ શાંતિથી મરી શકે છે, હવે જ્યારે તેમણે પોતાના જીવનનું સૌથી મહત્વપૂર્ણ વચન પૂરું કરી દીધું છે. સુરેશે મને જણાવ્યું કે અમરનાથજી મને બરાબર તે જ સમયે દેખાવા બદલ ઊંડા આભારી હતા. જ્યારે મેં દેખાવ્યું
કે તેઓ તેને એક ચમત્કાર માને છે. 60 વર્ષની હતાશ પ્રાર્થનાઓનો જવાબ. મેં સુરેશને અમરનાથજીને મારી તરફથી કંઈક કહેવા કહ્યું કે હું પણ શબ્દોથી પરે આભારી છું, કે હું સંપૂર્ણપણે સમજું છું કે તેમણે 6 દયકા સુધી તે વચન રાખીને શું કર્યું, કે આ રીતે પોતાના શબ્દોનું સન્માન કરવું કંઈક અસાધારણ અને આ દુનિયામાં દુર્લભ હતું. કે મારા પિતાએ તે દિવસે ધાબામાં મદદ કરવા માટે જેમને પસંદ કર્યા તે સારું પસંદ કર્યું. સુરેશે વચન આપ્યું કે તે સંદેશ શબ્દશઃ પહોંચાડશે. હું બપોરે લગભગ 5 વાગ્યે ઓફિસમાંથી નીકળ્યો. સૂર્ય હજી પણ સ્વચ્છ આકાશમાં ચમકી રહ્યો હતો. ભીડભાડવાળી ભીડ, કલાકના ટ્રાફિકથી શહેર ગુંજી રહ્યું હતું. હજારો લોકો કામ પછી ઘરે જઈ રહ્યા હતા. હું ઘણી વાર સુધી કોઈ ઉદ્દેશ વિના ચાલ્યો. બસ વિચારતો રહ્યો કે કેવી રીતે મારું જીવન 48 કલાકથી પણ ઓછા સમયમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. કે કેવી રીતે 60 વર્ષ પહેલાં મારા પિતાની દયાનું કાર્ય સમયના માધ્યમથી મુસાફરી કરીને મારા સૌથી અંધારા, સૌથી હતાશ ક્ષણમાં મને બચાવવા આવ્યું. તે એવું હતું જેમ કે તેઓ કોઈક રીતે જાણતા હતા કે એક દિવસ મને તે ભેટની જરૂર પડશે, જેમ તેમણે એક અદૃશ્ય બીજ વાવ્યું હતું જે આખરે તેમના મૃત્યુના દાયકાઓ પછી ફળ આપી રહ્યું હતું. હું એક નાના પાર્કમાં રોકાયો અને એક મોટા વૃક્ષ નીચે બેન્ચ પર બેસી ગયો. મેં તસવીર કાઢી જે અમરનાથજીએ મને આપી હતી. મેં મારા યુવાન પિતાને પોતાના મિત્રની બાજુમાં હસતા જોયા. 2 માણસો જેઓ નહોતા જાણતા કે તેઓ એક એવી વાર્તા બનાવી રહ્યા છે જે જીવનભર ચાલશે. મેં તે બધી વખત વિશે વિચાર્યું જ્યારે મેં મારા પિતાને ઓટો વર્કશોપમાં કામ કરતા જોયા હતા. જ્યારે હું બાળક હતો, તેમના હાથ હંમેશા ગ્રીસથી ગંદા, ડાઘવાળા કપડાં, તેમની પીઠ એન્જિન પર ઝૂકેલી. તેમણે ક્યારેય ફરિયાદ ન કરી, તેમણે ક્યારેય બલિદાનની વાત ન કરી. તેમણે બસ દિવસ શાંત ગરિમા સાથે પોતાનું કામ કર્યું. હવે હું સમજ્યો કે આ વિનમ્રતા માણસ આટલી મોટી ઉદારતા કરવા સક્ષમ હતો કે તેમણે કોઈ બીજાનું જીવન બચાવ્યું અને તેમણે ક્યારેય તેના વિશે બડાઈ ન મારી. તેમણે ક્યારેય તેનો ઉલ્લેખ ન કર્યો. તેઓ બસ પોતાનું સરળ ઈમાનદાર જીવન જીવતા રહ્યા. મેં વિચાર્યું કે તેમણે શેરનો દાવો કેમ ન કર્યો. તેઓ દાવો કર્યા વિના કેમ ગાયબ થઈ ગયા, જે કાનૂની રીતે તેમનું હતું. અમરનાથજીએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ તેઓ પૈસાથી ડરી ગયા હતા, કે કદાચ કંઈક વ્યક્તિગતે તેમને જલ્દી શહેર છોડવા મજબૂર કર્યા. પણ હું મારા પિતાને તેનાથી વધુ સારી રીતે જાણતો હતો. મને લાગે છે કે તેમને બસ ભાગ્યની પરવાહ નહોતી. તેમણે અમરનાથજીની મદદ કરી હતી કારણ કે તે યોગ્ય કામ હતું, ઇનામની ઉપેક્ષા માટે નહીં. અને જ્યારે તેમણે જોયું કે અમરનાથજી ઠીક છે અને કંપની ફૂલી ફાલી રહી છે, તો કદાચ તેમને લાગ્યું કે તેમનું કામ પૂરું થઈ ગયું. પૈસા તેમના માટે ક્યારેય મુદ્દો નહોતો. આનાથી મને મારા વિશે વિચારવા મજબૂર કર્યો કે હું મારા પિતાની સરખામણીમાં કેવા પ્રકારનો માણસ હતો. મેં છેલ્લા કેટલાક મહિના પોતાને એક પીડિતની જેમ અનુભવતા વિતાવ્યા હતા. મારા દીકરાઓને દોષ આપતા, મારા નસીબ વિશે ફરિયાદ કરતા, આત્મદયામાં ડૂબતા. પણ મારા પિતાએ કૃપા અને ઉદારતા સાથે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે આપ્યું હતું જ્યારે તેમને આપવાની જરૂર નહોતી. તેમણે મદદ કરી હતી જ્યારે તેઓ બીજી તરફ જોઈ શકતા હતા. આ જ અસલી વારસો હતો જે તેમણે મારા માટે જોડ્યો. પૈસા નહીં, પણ સન્માન સાથે જીવવાનું ઉદાહરણ. સૂર્ય ડૂબવા લાગ્યો, આકાશને નારંગી અને જાંબલી રંગથી રંગતા. હું બેન્ચ પરથી ઊભો થયો અને પાછો મારા રૂમ તરફ ચાલી નીકળ્યો. છેલ્લી વખત માટે હું તે ઘસાઈ ગયેલી સીડીઓ ચડ્યો. છેલ્લી વખત મેં તે દરવાજો ખોલ્યો જે મારી અસ્થાયી જેલ તરફ દોરી જતો હતો. મેં તે દયનીય રૂમની ચારે બાજુ જોયું. ઘૂસેલો પલંગ, ડાઘવાળી દિવાલો, ગંદો ચૂલો. 2 અઠવાડિયામાં હું ત્યાંથી હંમેશ માટે બહાર નીકળી જઈશ. પણ વિચિત્ર વાત એ હતી કે મને હવે આ જગ્યા નફરત નહોતી થઈ રહી. તે મારી શરણ રહી હતી. જ્યારે મારી પાસે કંઈ નહોતું, તેણે મને સૌથી અંધારા મહિનાઓ દરમિયાન જીવતો રાખ્યો હતો. હું પલંગ પર બેસી ગયો અને ફરીથી મારા પિતાની તસવીર જોઈ. મેં તેમની સાથે જોરથી વાત કરી. જો કે રૂમમાં બીજું કોઈ નહોતું. મેં તેમને કહ્યું, આભાર. આખરે હું સમજી ગયો. મેં આખી જિંદગી એ જાણ્યા વિના જીવી લીધી કે તમે ખરેખર કોણ હતા. તમે મને એક ભેટ આપી છે જે પૈસાથી પરે છે. તમે મને બતાવ્યું છે કે અસલી ધન એમાં રહેલું છે આપણે બીજાઓ સાથે કેવું વર્તન કરીએ છીએ, તે દયામાં જે આપણે દુનિયામાં છોડીએ છીએ, તે વચનોમાં જે આપણે નિભાવીએ છીએ, ભલે કોઈ જોઈ રહ્યું હોય. મેં તેમને વચન આપ્યું કે હું તેમના વારસાને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરીશ, કે હું આ ભેટનો ઉપયોગ એવી રીતે કરીશ જે તેમને ગર્વ અનુભવ કરાવે. તે રાત્રે હું મહિનાઓમાં પહેલીવાર સારી ઊંઘ લીધી. એટલે નહીં કે મને ખબર હતી કે હું અમીર છું, પરંતુ એટલા માટે કે મેં આખરે મારા જીવન અને મને જન્મ આપનાર માણસ વિશે કંઈક મહત્વપૂર્ણ સમજી લીધું હતું. મેં મારા યુવાન પિતા વિશે સપનું જોયું. વર્કશોપમાં કામ કરતા સપનામાં તેઓ મારી તરફ ફર્યા અને હસ્યા. તેમણે કંઈ ન કહ્યું. તેઓ બસ તે શાંત ભાવ સાથે હસ્યા જે તેમની પાસે હંમેશા હતો, જેમ કે તેઓ એક રહસ્ય જાણતા હોય
જેનાથી દુનિયાનો બાકીનો ભાગ અજાણ હતો. આગામી કેટલાક દિવસ એક વિચિત્ર ધૂંધમાં વીત્યા. હું હજી પણ એ જ દયનીય રૂમમાં રહી રહ્યો હતો, પણ હવે મારા બેંક ખાતામાં 5 લાખ હતા. હું હજી પણ એ જ વ્યક્તિ હતો, પણ આંતરિક રીતે બધું બદલાઈ ગયું હતું. હું અલગ અનુભવતો હતો, હું અલગ રીતે ચાલતો હતો. હું હવે મારું માથું નીચે કરીને મારા પગને ઘસરતો નહોતો. હું સીધો આગળ જતો હતો, કંઈક એવું જે મહિનાઓમાં અનુભવ્યું નહોતું. આશા, પુનઃપ્રાપ્ત, ગરિમા, એક ભવિષ્ય જે જીવવા લાયક હતું. સુરેશે મને દર 2 દિવસે પ્રગતિ વિશે અપડેટ આપવા માટે ફોન કર્યો. DNA પરિણામો આવી ગયા હતા. 99.9% સકારાત્મક પુષ્ટિ કે હું હરીશચંદ્ર ગુપ્તાનો જૈવિક દીકરો છું. કાનૂની દસ્તાવેજો, નોટરી અને સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી રહ્યા હતા. બધું જ યોજના મુજબ આગળ વધી રહ્યું હતું. એક વધુ અઠવાડિયામાં, કદાચ 10 દિવસમાં શેર સત્તાવાર રીતે મારા નામ પર હસ્તાક્ષરિત થઈ જશે. પછી હું નક્કી કરી શકું કે તેમની સાથે શું કરવું છે. મેં તે દિવસો ખૂબ વિચારવામાં વિતાવ્યા. હું કલાકો સુધી શહેરમાં ફરતો રહ્યો, મારા જીવન પર વિચાર કરતો, તે નિર્ણયો પર જે મેં લીધા હતા, તે વ્યક્તિ પર જે હું રહ્યો હતો, તેના પર જે હું જીવનની આ બીજી તક સાથે જીવવા માંગતો હતો. હું સતત મારા દીકરાઓ વિશે વિચારતો હતો, રાજેશ અને વિકાસ વિશે, કે તેમણે મારી સાથે કેવું વર્તન કર્યું હતું. મારા અંદરનો એક ભાગ તેમને કોલ કરવા માંગતો હતો અને મારી નવી સંપત્તિ તેમના ચહેરા પર ઘસવા માંગતો હતો. તેમને બતાવવા માંગતો હતો કે હું તેમના મને છોડી દેવા છતાં સારું કરી રહ્યો છું. પણ મારા અંદરનો એક સમજદાર ભાગ જાણતો હતો કે આ તુચ્છ અને નાનું હશે. આ તે નહોતું જે મારા પિતાએ કર્યું હોત. લગભગ 2 અઠવાડિયા પછી એક બપોરે અમરનાથજીને મળ્યા પછી સુરેશે સમાચાર સાથે બોલાવ્યો. તેમનો અવાજ ગંભીર લાગી રહ્યો હતો, પણ ઉદાસીના સ્વર સાથે, જેણે મને સૌથી ખરાબની આશંકા કરવા મજબૂર કર્યો. તેમણે મને જણાવ્યું કે અમરનાથજી તે સવારે શાંતિથી પોતાના ઘરે ગુજરી ગયા. પોતાના પરિવારથી ઘેરાયેલા કેન્સરે આખરે તેમને હરાવી દીધા હતા. પણ સુરેશે મને આશ્વાસન આપ્યું કે અમરનાથજી ખુશ થઈને મર્યા. તેમણે પોતાનું વચન પૂરું કર્યું હતું. તેમણે ગુપ્તા પરિવારને શોધી કાઢ્યો હતો. તેમણે પોતાનું દેવું ચૂકવી દીધું હતું. તેમના છેલ્લા શબ્દો મારા પિતા અને મારા પ્રત્યે કૃતજ્ઞતા હતા. જ્યારે મેં દેખાવ્યું, મેં ફોન મૂક્યો અને રડ્યો. હું એક એવા માણસ માટે રડ્યો જેને મેં ફક્ત 1 કલાક માટે જાણ્યો હતો, પણ જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી દીધું હતું. હું તે દોસ્તી માટે રડ્યો જે તેમની 60 વર્ષ પહેલાં મારા પિતા સાથે હતી. હું જીવન પર રાખવામાં આવેલા વચન માટે રડ્યો. હું તે દયા માટે રડ્યો જે આ દુનિયામાં દરેક વસ્તુ છતાં હજી પણ અસ્તિત્વમાં હતી. અમરનાથ મલ્હોત્રા એક અસાધારણ માણસ હતા અને મને તેમને જાણવાનું સૌભાગ્ય મળ્યું હતું. ભલે તેઓ જાય તે પહેલાં સંક્ષિપ્ત રૂપે કેમ ન હોય, પણ દિવસ પછી સુરેશે મને અંતિમ હસ્તાક્ષરણ માટે પોતાની ઓફિસ બોલાવ્યો. હું વહેલો પહોંચી ગયો. અઠવાડિયા પહેલાં ખરીદેલા કપડામાં રિસેપ્શનિસ્ટે મને તે જ કોન્ફરન્સ રૂમમાં લઈ ગઈ જ્યાં અમે પહેલાં કામ કરી ચૂક્યા હતા. સુરેશે ત્યાં 2 અન્ય વકીલો અને એક જાહેર નોટરી સાથે હતા. ટેબલ પર દસ્તાવેજોનો એક ઢગલો સંપૂર્ણપણે વ્યવસ્થિત હતો. બધું જ તૈયાર હતું. જે પણ બાકી હતું તે નિર્દેશિત સ્થળો પર મારા હસ્તાક્ષર હતા. અમે 1 કલાક કાગળો પર હસ્તાક્ષર કરવામાં વિતાવ્યો. મારો હાથ દરેક હસ્તાક્ષર સાથે થોડો ધ્રુજી રહ્યો હતો. નોટરી સતત મારી ઓળખની તપાસ કરી રહ્યા હતા. વકીલોએ મારા હસ્તાક્ષર કરતા પહેલાં દરેક દસ્તાવેજ સમજાવ્યો. માલિકીના હસ્તાક્ષરના વિલે, અપડેટ કરેલા સ્ટોક પ્રમાણપત્રો, કર દસ્તાવેજો, બેંક અધિકૃતતા, આ ભારે હતું. પણ સુરેશે ધૈર્યપૂર્વક પ્રક્રિયાના દરેક તબક્કા દ્વારા મારું માર્ગદર્શન કર્યું. આખરે આ બધું થઈ ગયું. દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, નકલો પ્રમાણિત કરવામાં આવી, બધું જ કાનૂની. એક અધિકૃત સુરેશે મને મારા બધા મૂળ દસ્તાવેજો સાથે એક જાડું ચામડાનું ફોલ્ડર આપ્યું. તેમણે મને જણાવ્યું કે હવે હું સત્તાવાર રીતે મલ્હોત્રા ટેક્સટાઇલ્સના 30%નો માલિક છું, દેશની સૌથી મોટી કાપડ કંપનીઓમાંની એકનો મુખ્ય શેરધારક. તેમણે સમજાવ્યું કે ડિરેક્ટર બોર્ડ જલ્દી જ ઔપચારિક રીતે પોતાનો પરિચય આપવા માટે મને મળવા માંગશે કે જો હું ઈચ્છું તો શેરધારક બેઠકોમાં ભાગ લઈ શકું છું અથવા એક પ્રતિનિધિ નિયુક્ત કરી શકું છું, કે મારી પાસે મહત્વપૂર્ણ કંપનીના નિર્ણયોમાં અવાજ અને મત હશે. પણ સૌથી મહત્વની વાત એ હતી કે મારી પાસે વિકલ્પો હતા. હું તરત જ શેર વેચી શકતો હતો. ઘણા ખરીદદારોએ પહેલાં જ તેમણે હસ્તગત કરવામાં રસ વ્યક્ત કર્યો હતો. વર્તમાન બજાર મૂલ્ય 32 કરોડ હતું, પણ હું કદાચ વધુ માટે વાટાઘાટ કરી શકતો હતો, અથવા હું શેરોને રાખી શકતો હતો અને વાર્ષિક ડિવિડન્ડ પ્રાપ્ત કરી શકતો હતો, જે તેમણે પહેલાં જ ઉલ્લેખ કર્યો હતો. દર વર્ષે 3 કરોડ મૂળ મૂડીને સ્પર્શ્યા વિના, અથવા હું એક સંયોજન કરી શકતો હતો. તાત્કાલિક રોકડ માટે 1 ભાગ વેચી શકતો હતો અને લાંબા ગાળાની નિષ્ક્રિય આવક
આવક માટે બાકી રાખી શકતો હતો. મેં સુરેશને જણાવ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ છે કે નિર્ણય આવેગપૂર્વ લેવા માટે ખૂબ મોટો હતો. તેઓ સંપૂર્ણપણે સહમત હતા. તેમણે એકવાર ફરી ભલામણ કરી કે હું તેમની સૂચિમાંથી કોઈ એક નાણાકીય સલાહકારનો સંપર્ક કરું કે તે મારી જરૂરિયાતો અને જીવન લક્ષ્યોના આધારે એક સ્માર્ટ યોજના બનાવવામાં મારી મદદ કરી શકે છે. મેં તેમને વચન આપ્યું કે હું કરીશ. હું મારી બાઈ નીચે ચામડાના ફોલ્ડર સાથે ઓફિસમાંથી નીકળ્યો. તેમાં જે કંઈ હતું તેના વજનને અનુભવતા, ભૌતિક વજન નહીં પણ ભાવનાત્મક વજન. તે કાગળોમાં એક એવી વાર્તાની પરાકાષ્ઠાનું પ્રતિનિધિત્વ કર્યું જે 60 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. તેઓ મારા પિતાના બલિદાન, અમરનાથજીની કૃતજ્ઞતા, દાયકાઓ દ્વારા રાખવામાં આવેલા વચનનું પ્રતિનિધિત્વ કરતા હતા અને હવે આ બધું મારા હાથમાં ટકેલું હતું. તે વારસાનું સન્માન કરવું મારી જવાબદારી હતી. હું પાસેના પાર્કમાં ચાલ્યો ગયો અને એક બેન્ચ પર બેસી ગયો. મેં ફોલ્ડર ખોલ્યું અને દસ્તાવેજો જોયા. દરેક પર મારું નામ લખેલું હતું, સંતોષ ગુપ્તા, કરોડોનો માલિક. આ વાસ્તવિક હતું. 1 મહિના પહેલાં હું બીન્સ ખરીદવા માટે દિવસમાં 12 કલાક ટેક્સી ચલાવી રહ્યો હતો. હવે હું કરોડપતિ હતો. પણ વિચિત્ર વાત એ હતી કે મને બેકાબૂ ઉત્સાહ અનુભવાયો નહીં. મને કંઈક ઊંડું અનુભવાયું, જવાબદારી, કૃતજ્ઞતા. આ ભેટ સાથે કંઈક સાર્થક કરવાની ઈચ્છા. મેં વિચાર્યું કે અમરનાથજીએ તે પહેલા દિવસે મને શું કહ્યું હતું કે મારા પિતાએ પોતાની ઈમાનદારીને કોઈ પણ રકમ કરતાં વધુ મહત્ત્વ આપ્યું હતું, કે તેમણે ઇનામની અપેક્ષા વિના મદદ કરી હતી, કે તેને ખરીદી કે વેચી શકાતી નહોતી. આ જ અસલી સંદેશ હતો. પૈસા મહત્ત્વપૂર્ણ હતા, અલબત્ત તે મારા બાકીના જીવન માટે સુરક્ષા અને આરામ આપશે, પણ જે ખરેખર મૂલ્યવાન હતું તે મારા પિતાનું ઉદાહરણ હતું. સન્માન અને દયા સાથે જીવવાનો પાઠ, ભલે કોઈ જોઈ ન રહ્યું હોય. મેં મારો ફોન કાઢ્યો અને મારા સંપર્કો જોયા. ત્યાં રાજેશ અને વિકાસના નામ હતા. મારી આંગળીઓ સ્ક્રીન પર ફરતી રહી. હું તેમને કોલ કરી શકતો હતો, તેમને બધું જણાવી શકતો હતો. મારા અંદરનો એક ભાગ તેમની પ્રતિક્રિયાઓ જોવા માંગતો હતો કે શું તેમને પસ્તાવો છે કે તેમણે મારી સાથે કેવું વર્તન કર્યું. જોવા માંગતો હતો કે શું તેઓ અચાનક ફરીથી મારા દીકરા બનવા માંગે છે હવે જ્યારે મારી પાસે પૈસા હતા. પણ મેં ફોન મૂકી દીધો. આ સમય નહોતો. પહેલાં મારે એ નક્કી કરવાની જરૂર હતી કે હું આ નવી જિંદગી સાથે કેવા પ્રકારનો માણસ બનવા માંગુ છું. જો હું કોઈ એવો બનવા માંગુ છું જે વેર અને વિભાજન બનાવવા માટે પૈસાનો ઉપયોગ કરે, અથવા કોઈ એવો જે તેને ઠીક કરવા અને કંઈક સારું બનવા માટે ઉપયોગ કરે. મને કંઈક યાદ આવ્યું જે ગીતા કહેતી હતી કે કોઈ વ્યક્તિનું અસલી માપ એ નથી કે જ્યારે તેની પાસે બધું હોય ત્યારે તે કેવું વર્તન કરે છે, પરંતુ એ છે કે જ્યારે તેણે બધું ગુમાવી દીધું હોય ત્યારે તે કેવું વર્તન કરે છે. મેં બધું ગુમાવી દીધું હતું. હું તળિયે પહોંચી ગયો હતો. હું દુઃખ અને નિરાશામાં રહ્યો હતો. હવે જ્યારે હું ફરીથી ઊભો થઈ રહ્યો હતો તો મારે એક નિર્ણય લેવાનો હતો. હું કડવો અને વેરવાળો બની શકતો હતો, અથવા હું કોઈ સારો બની શકતો હતો, કોઈ એવો જે મારા પિતાના વારસાને યોગ્ય હતો. જ્યારે હું આખરે બેન્ચ પરથી ઊભો થયો ત્યારે સૂર્ય ડૂબવા લાગ્યો હતો. મેં કાળજીપૂર્વક ફોલ્ડરને મારા જૂના બેકપેકમાં રાખ્યું. હું મારા રૂમ તરફ પાછો ચાલ્યો. છેલ્લી વાર માટે કાલે હું રહેવા માટે એક નવી જગ્યા શોધવાનું શરૂ કરીશ. કંઈક યોગ્ય, કંઈક એવું જે મારી નવી વાસ્તવિકતાને દર્શાવતું હોય. પણ આજની રાત હું તે રૂમમાં છેલ્લી વાર સૂઈશ જેણે મને સૌથી અંધારા મહિનાઓ દરમિયાન જીવતો રાખ્યો હતો. એક વિદાય તરીકે મારા જીવનના એક પીડાદાયક પણ આવશ્યક અધ્યાયના સમાપન તરીકે. આગલી સવારે હું વહેલો ઉઠ્યો, એક માનસિક સ્પષ્ટતા સાથે જે મેં વર્ષોમાં અનુભવી નહોતી. મને ખબર હતી કે મારે શું કરવાની જરૂર છે. પહેલું, તે દયનીય રૂમમાંથી બહાર નીકળવું. બીજું, સુરેશ દ્વારા ભલામણ કરાયેલા નાણાકીય સલાહકારોમાંથી કોઈ એકનો સંપર્ક કરવો. ત્રીજું અને સૌથી મુશ્કેલ, એ નક્કી કરવું કે મારા દીકરાઓ વિશે શું કરવું છે. પણ તે પછી આવશે. પહેલાં મારે મારી નવી જિંદગીને એક નક્કર પાયા પર સ્થાપિત કરવાની જરૂર હતી. મેં સૂચિત પહેલાં સલાહકારને ફોન કર્યો. રાજેન્દ્ર સંઘાવાલિયા નામનો એક માણસ જેને મોટી સંપત્તિનું સંચાલન કરવાનો 30 વર્ષનો અનુભવ હતો. તેમના સહાયકે મને તે જ બપોરે એપોઇન્ટમેન્ટ આપી. પછી મેં શહેરના યોગ્ય વિસ્તારોમાં ભાડાના ફ્લેટ ઓનલાઈન શોધ્યા. મને એક આધુનિક ઇમારતમાં સુરક્ષા સાથે 2 બેડરૂમનો ફર્નિચર ફ્લેટ મળ્યો. તેની કિંમત 12,000 મહિને હતી. 2 મહિના પહેલાં તે કિંમત અશક્ય લાગતી હતી. હવે તે સંપૂર્ણપણે વાજબી હતી. મેં માલિકને ફોન કર્યો અને અમે બીજા દિવસે મળવા સંમત થયા. રાજેન્દ્ર સાથેની બેઠક આંખો ખોલનારી હતી. તેઓ 50ના દાયકામાં એક માણસ હતા, ટાલવાળા ચશ્મા સાથે અને બોલવાની એક સ્પષ્ટ સીધી રીત જે મને તરત જ ગમી. તેમણે જટિલ ભાષાનો ઉપયોગ ન કર્યો કે મને તકનીકી શબ્દોનો પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કર્યો. તેમણે મારી સાથે એક બુદ્ધિમાન માણસની જેમ વાત કરી. મેં તેમને શરૂઆતથી મારી આખી વાર્તા જણાવી. ગીતા, મારા દીકરા, દયનીય રૂમ,
અમરનાથજી શેર બધું જ રાજેન્દ્રએ કોઈ અડચણ વિના સાંભળ્યું. જ્યારે મેં સમાપ્ત કર્યું ત્યારે તેઓ પોતાની ખુરશીમાં પાછા ઝૂક્યા અને બોલતા પહેલાં એક ક્ષણ માટે વિચાર્યું. તેમણે મને જણાવ્યું કે મારી પાસે બે મુખ્ય વિકલ્પો છે. પહેલો, બધા શેર તરત જ વેચવાનો હતો. આનાથી મને લગભગ 32 કરોડ રોકડા મળશે અને રૂઢિચુસ્ત અને વિવિધ રોકાણ સાથે હું દર વર્ષે લગભગ 1.5 કરોડની વાર્ષિક આવક સાથે આરામથી જીવી શકું છું, મૂળને સ્પર્શ્યા વિના. બીજો વિકલ્પ શેરોને રાખવાનો અને 3 કરોડના વાર્ષિક ડિવિડન્ડથી જીવવાનો હતો. ફાયદો એ હતો કે શેરોનું મૂલ્ય સમય જતાં વધતું રહેશે. તેમણે એક ત્રીજા વિકલ્પની ભલામણ કરી, જે એક સંકર હતો. 50% શેર વેચી દો, જેથી 16 કરોડ તાત્કાલિક તરલતામાં મળે. 14 કરોડ રૂઢિચુસ્ત રીતે રોકાણ કરો. નિષ્ક્રિય આવક ઉત્પન્ન કરવા માટે 2 કરોડ કટોકટી આરક્ષિત તરીકે અને મુખ્ય ખર્ચાઓ માટે રાખો, અને બાકીના 50% શેર રાખો દર વર્ષે 1.5 કરોડ રોકડના વાર્ષિક ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે. આ રીતે મારી પાસે બંને દુનિયાનું સર્વશ્રેષ્ઠ હશે, તાત્કાલિક નાણાકીય સુરક્ષા પણ લાંબા ગાળાની વૃદ્ધિ પણ. પ્રસ્તાવ સંપૂર્ણપણે સમજમાં આવ્યો. મેં તેમને જણાવ્યું કે તેઓ તે યોજનાના સાથે આગળ વધે. રાજેન્દ્રએ આગામી પગલાંની વ્યાખ્યા કરવાનું શરૂ કર્યું. તેઓ શેરો માટે સંભવિત ખરીદદારોનો સંપર્ક કરશે. તેઓ શ્રેષ્ઠ શક્ય કિંમત પર વધાઘાટ કરશે. તેઓ બોન્ડ્સ, ઇન્ડેક્સ ફંડ અને રિયલ ઇસ્ટેટના વિવિધ પોર્ટફોલિયોમાં રોકાણની રચના કરશે. બધાને જોખમને ઘટાડતા સ્થિર આવક ઉત્પન્ન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તેમણે મને જણાવ્યું કે પ્રક્રિયાને સંપૂર્ણપણે પૂરી થવામાં લગભગ 1 મહિનો લાગશે. તે મહિના દરમિયાન મારું જીવન તે રીતે બદલાઈ ગયું જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી. હું નવા ફ્લેટમાં ચાલ્યો ગયો. તે સુંદર હતું, સ્વચ્છ, ઉજ્જવળ, મોટી બારીઓ સાથે જે સૂર્યને અંદર આવવા દેતી હતી. તેમાં એક અસલી રસોડું હતું જ્યાં હું ખરેખર રસોઈ કરી શકતો હતો. એક ખાનગી બાથરૂમ જેમાં સતત ગરમ પાણી હતું. એક આરામદાયક પલંગ જેમાં મારી પીઠમાં ઘૂસતી સ્પ્રિંગ્સ નહોતી. મહિનાઓમાં પહેલીવાર હું રાતભર પીડામાં જાગ્યા વિના સૂઈ ગયો. મેં નવા કપડાં ખરીદ્યા. મોંઘા ડિઝાઇનર કપડાં નહીં, પણ યોગ્ય, આરામદાયક કપડાં. મેં અસલી ભોજન ખરીદ્યું, તાજું માંસ, શાકભાજી, ફળ, એવી વસ્તુઓ જે હું ભૂલી ગયો હતો કે અસ્તિત્વમાં છે. દરેક ભોજન એક નાના ઉત્સવ જેવું લાગતું હતું. મેં તે વજન પાછું મેળવી લીધું જે મેં ગુમાવી દીધું હતું. મારો ચહેરો નબળો અને પૂરો દેખાવાનું બંધ થઈ ગયું. જ્યારે હું કાચમાં જોતો ત્યારે હું મારા પોતાનું એક સંરક્ષણ જોતો જે મને લાગતું હતું કે હું હંમેશ માટે ગુમાવી ચૂક્યો છું. પણ દરેક નાની વૈભવી વસ્તુ સાથે જે મેં પોતાને પરવાનગી આપી. મેં મારા દીકરાઓ વિશે વિચાર્યું. રાજેશ અને વિકાસને મારી નવી સ્થિતિ વિશે કંઈક ખબર નહોતી. તેઓ હજી પણ વિચારતા હતા કે હું એક ગરીબ વૃદ્ધ માણસ છું જે જીવવા માટે ટેક્સી ચલાવી રહ્યો છું. મારા અંદરનો એક ભાગ તેને એમ જ રાખવા માંગતો હતો, તેમને પોતાની અજ્ઞાનતામાં છોડવા માંગતો હતો. પણ મારા અંદરનો એક મોટો ભાગ જાણતો હતો કે મારે અંતે તેમનો સામનો કરવો પડશે. તેમના માટે નહીં, પણ મારા માટે. કોઈક રીતે તે પીડાદાયક અધ્યાયને બંધ કરવા માટે. એક બપોરે મને એક અણધારી કોલ આવ્યો. આ વિકાસ હતો, મારો નાનો દીકરો. એનો અવાજ વિચિત્ર અને મજબૂર લાગી રહ્યો હતો. તેણે પૂછ્યું કે હું કેવો છું. આ પહેલીવાર હતું જ્યારે તેણે મને 4 મહિનામાં ફોન કર્યો હતો. મેં તેને જણાવ્યું કે હું ઠીક છું. એક લાંબી શાંતિ હતી. પછી તેણે જણાવ્યું કે તે અને રાજેશ વાત કરી રહ્યા હતા કે કદાચ તેઓ મારી સાથે ખૂબ સખત રહ્યા હતા, કે તેઓ મને વાત કરવા માટે રાતના ભોજન પર આમંત્રિત કરવા માંગે છે. મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું. હું વિશ્વાસ કરવા માંગતો હતો કે તે ઈમાનદાર હતો, કે તે ખરેખર પછતાયો હતો. પણ તેના સ્વરમાં કંઈક એવું હતું જેણે મને શંકા કરવા મજબૂર કર્યો. મેં આમંત્રણ સ્વીકારી લીધું. અમે બીજા દિવસે એક રેસ્ટોરન્ટમાં મળવા સંમત થયા. મેં મિશ્ર ભાવનાઓ સાથે ફોન મૂકી દીધો. આશા અને વ્યંગનું મિશ્રણ. હું ઈચ્છતો હતો કે મારા દીકરાઓ મને તેના માટે પ્રેમ કરે જે હું હતો, ન કે જે મારી પાસે હતું. મેં રાતના ભોજન પર પૈસા વિશે કંઈ પણ ઉલ્લેખ ન કરવાનો નિર્ણય કર્યો. હું પહેલાં તેમના અસલી ઈરાદા જોવા માંગતો હતો. હું રેસ્ટોરન્ટમાં 10 મિનિટ પહેલાં પહોંચ્યો. તે એક સાધારણ જગ્યા હતી જ્યાં અમે જતા હતા જ્યારે તેઓ બાળકો હતા. આનાથી મને થોડી આશા મળી. કદાચ તેમણે તે જગ્યાને વિશેષ રૂપે યાદ માટે પસંદ કરી હતી. રાજેશ અને વિકાસ 5 મિનિટ પછી એકસાથે આવ્યા. તેઓ અસહજ દેખાતા હતા. અમે વિચિત્ર ગળે મળવા સાથે અભિનંદન આપ્યા અને પાછળ એક ટેબલ પર બેસી ગયા. પહેલા કેટલાક મિનિટ સપાટાની વાતચીત ભરેલા હતા. હવામાન, ટ્રાફિક, નકામી નાની વાતો. પછી રાજેશે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. તેણે મને જણાવ્યું કે તેઓ ખૂબ વિચારી રહ્યા હતા કે કદાચ તેમણે માના મૃત્યુ પછી ઉતાવળમાં કામ કર્યું, કે તેઓ સમજે છે કે આ મારા માટે પણ મુશ્કેલ રહ્યું. વિકાસે માથું હલાવ્યું અને કહ્યું કે તે ઘરની સ્થિતિને કેવી રીતે સંભાળી તે વિશે થોડો અપરાધ બોધ અનુભવે છે.
હું રાહ જોઈ રહ્યો હતો. મને ખબર હતી કે કંઈક બીજું આવી રહ્યું છે અને તે આવ્યું. રાજેશે કહ્યું કે તેમણે એક ઉલ્લેખ વિશે વિચાર્યું છે કે જો મને રહેવાની જગ્યા જોઈએ તો તેઓ મને વિકાસના ઘરમાં નોકરના રૂમને 3500 મહિને ભાડે આપી શકે છે. તેઓ આ રીતે મારી મદદ કરી શકે છે. આ ચોક્કસપણે મારા હમણાં રહેવાની જગ્યા કરતાં સારું હશે. વિકાસે ઝડપથી ઉમેર્યું કે અલબત્ત મારે કેટલાક ઘરના કામોમાં મદદ કરવી પડશે, કંઈ પણ ભારે નહીં, બસ હળવી વસ્તુઓ જેમ કે બગીચાની દેખભાળ કરવી કે ક્યારેક ગાડી ધોવી. મેં મારી છાતીમાં કંઈક ઠંડુ અનુભવ્યું. ત્યાં આ હતું. આ અસલી પસ્તાવો નહોતો, આ પિતાનો પ્રેમ નહોતો, આ સસ્તા શ્રમની સંભાવના સાથે મિશ્રિત અનુકૂળ અપરાધ બોધ હતો. તેઓ મને એક નોકરના રૂપમાં પોતાના જ દીકરા માટે એક ઘરેલું કર્મચારી તરીકે રહેવાની ઓફર કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓ ઉદાર થઈ રહ્યા છે. તેમને લાગ્યું કે તેઓ મારા પર એક મોટો ઉપકાર કરી રહ્યા છે. મેં તે બંનેને જોયા. મેં તેમના ઉત્સુક ચહેરા જોયા. તેઓ કૃતજ્ઞતાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ અપેક્ષા રાખી રહ્યા હતા કે હું તેમના ઉદાર પસ્તાવા માટે આભારમાં લોટપોટ થઈ જઈશ. એક વિચિત્ર શાંતિ મારા પર આવી. હું હસ્યો અને તેમને જણાવ્યું કે હું પસ્તાવાની પ્રશંસા કરું છું, પણ તે આવશ્યક નહીં હોય કે મેં રહેવા માટે એક યોગ્ય જગ્યાની શોધી લીધી છે. રાજેશે ભમરો ચડાવી અને પૂછ્યું કે હું મારા પેન્શન પર આ કેવી રીતે પોસાય. મેં તેમને બસ એટલું જણાવ્યું કે હું ભાગ્યશાળી રહ્યો છું કે હાલમાં વસ્તુઓ મારા માટે સારી થઈ છે. વિકાસે પૂછ્યું કે મારો શું મતલબ છે? શું મેં લોટરી જીતી છે કે કંઈક એવું? તે હસ્યો જેમ કે આ એક અશક્ય મજાક હોય. હું ન હસ્યો. મેં તેમને શાંત અવાજમાં જણાવ્યું કે મેં મારા દાદા હરિશ્ચંદ્ર વિશે કંઈક શોધ્યું છે, કંઈક એવું જે અમે ક્યારેય જાણતા નહોતા, કંઈક એવું જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી દીધું છે. તેમના ભાવ ઉત્સુકતામાં જિજ્ઞાસુમાં બદલાઈ ગયા. રાજેશે પૂછ્યું કે હું શું વાત કરી રહ્યો છું અને પછી મેં તેમને વાર્તા કહેવાનું શરૂ કર્યું. અમરનાથજીની વાર્તા. 1965માં ઢાબાની 1,60,000 વર્ષની રાખવામાં આવેલા શેરની 32 કરોડની જે હવે મારા હતા. મારા શબ્દો પછી જે મૌન છુપાયું તે સંપૂર્ણ હતું. રાજેશ અને વિકાસ મોં ખોલીને મને જોઈ રહ્યા હતા. જે તેમણે હમણાં જ સાંભળ્યું હતું તેને પ્રોસેસ કરવામાં અસમર્થ 32 કરોડ શબ્દો અમારી વચ્ચે હવામાં લટકી રહ્યા હતો, જેમ કે કંઈક અશક્ય હોય. વિકાસ પહેલાં બોલ્યો. તેનો અવાજ ધ્રુજતો નીકળ્યો અને પૂછ્યું કે શું હું મજાક કરી રહ્યો છું? મેં તેને ના પાડી કે આ સંપૂર્ણપણે અસલી છે, કે મારી પાસે તેને સાબિત કરવા માટે બધા કાનૂની દસ્તાવેજો છે. રાજેશ આગળ ઝૂક્યો. તેની આંખો ચમકી રહી હતી. તે ઝડપથી વાત કરવા લાગ્યો, લગભગ પોતાના શબ્દો પર લથડતો. તેણે કહ્યું કે આ અવિશ્વસનીય છે કે પરિવારને એક વિશાળ આશીર્વાદ મળ્યો છે, કે આપણે જશ્ન મનાવવું છે, કે આપણે પરિવાર તરીકે એકસાથે તે બધા પૈસાનું કેવી રીતે સંચાલન કરવું છે તેના પર યોજના બનાવવાની જરૂર છે. વિકાસે ઉત્સુકતાપૂર્વક કહ્યું કે તેઓ તેને સંચાલિત કરવામાં મારી મદદ કરી શકે છે, કે મારે કોઈ વસ્તુની ચિંતા ન કરવી જોઈએ, કે તેઓ મારી અને ભાગ્યની દેખભાળ કરશે. મેં તેમને ઝડપી વાત કરતા જોયા, યોજનાઓ બનાવતા, રોકાણનું સૂચન કરતા, માનસિક રીતે ગણતરી કરતા કે તેમને કેટલું મળશે. અને મને મારા હૃદયમાં ઊંડી ઉદાસી અનુભવાઈ. તેમના માટે ઉદાસી નહીં, પણ તેમના માટે કે તેઓ શું બની ગયા છે, કે કેવી રીતે પૈસાઓ તરત જ તેમના તિરસ્કારને ખોટા સ્નેહમાં બદલી લીધો. 5 મિનિટ પહેલાં તેઓ મને એક નોકરનો રૂપ આપી રહ્યા હતા, જેમ કે આ દાન હોય. હવે તેઓ એક સંયુક્ત પરિવાર તરીકે મારા ભાગ્યનું સંચાલન કરવા માંગતા હતા. મેં મારો હાથ ઊંચો કર્યો. તેમને અવરોધતા મૌન ફરીથી છવાઈ ગયું. મેં તેમને મારો અવાજ શાંત પણ દ્રઢ રાખતા જણાવ્યું કે મારે તેમને કંઈક મહત્વપૂર્ણ સંભળાવવાની જરૂર છે. જ્યારે તમે મને 4 મહિના પહેલાં મારા ઘરમાંથી કાઢી મૂક્યો, જ્યારે તમે મને કહ્યું કે હું મારા દયનીય પેન્શન પર એક ફ્લેટ શોધી લઉં, જ્યારે તમે મને બીજી વિચારણા વિના છોડી દીધો, હું તળિયે પહોંચી ગયો. હું એક કબાટના આકારના રૂમમાં રહેતો હતો, જેમાં ભેજની દુર્ગંધ આવતી હતી. હું મહિનાઓ સુધી રાજમા અને બ્રેડ ખાતો હતો, કારણ કે આ જ બધું હું પોસાવી શકતો હતો. મેં 73 વર્ષની ઉંમરે દિવસમાં 12 કલાક ડ્રાઈવર તરીકે કામ કર્યું, માત્ર જીવવા માટે. તે આખા સમયમાં, તે 4 મહિનાની સંપૂર્ણ પીડામાં મને તમારો એક પણ કોલ ન આવ્યો, એક સંદેશ પણ નહીં પૂછતા કે હું કેવો છું. તમારી માતાના જન્મદિવસ પર પણ નહીં, જે તેના મૃત્યુના 2 મહિના પછી હતો. કંઈ નહીં, સંપૂર્ણ મૌન. તમે મને તમારા જીવનમાંથી ભૂંસી નાખ્યો, જેમ કે હું ક્યારેય અસ્તિત્વમાં જ નહોતો, જેમ કે તમારા પિતા હોવાના 40 વર્ષનો મતલબ બિલકુલ કંઈ નહોતો. રાજેશે અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો, પણ મેં ચાલુ રાખ્યું. આજે જ્યારે તમે મને 4 મહિના પછી ફોન કર્યો, તો મને આશા હતી, મૂર્ખ આશા, કે કદાચ તમે ખરેખર પસ્તાયા હતા, કે કદાચ તમે મને યાદ કરતા હતા, કે કદાચ તમે તમારા પિતાને પાછા ઈચ્છતા હતા. પણ નહીં, તમે મને ઘરેલું કામના બદલામાં એક નોકરનો રૂમ આપ્યો, જેમ કે હું એક કર્મચારી છું, અને તમારો પિતા નહીં, જેમ કે આ ઉદારતા હતી. અને આગળ અપમાન નહીં. વિકાસે બહાના બનાવવા શરૂ કર્યા.
કે તેઓ ન સમજ્યા કે તેમના સારા ઈરાદા હતા કે આ બધા માટે મુશ્કેલ હતું. મેં ફરીથી મારો હાથ ઊંચો કર્યો, તેને રોક્યો. હું સંપૂર્ણપણે સમજુ છું. મેં કહ્યું, કાર્યો શબ્દો કરતાં વધુ ઝડપથી બોલે છે અને છેલ્લા 4 મહિનામાં તમારા કાર્યોએ મને ખરેખર બતાવ્યું છે કે તમે કોણ છો. રાજેશે રણનીતિ બદલી. તેનો અવાજ વિનંતી કરનારો થઈ ગયો. તેણે કહ્યું કે તેમણે ભૂલો કરી છે, કે તેઓ માણસો છે, કે તેઓ બીજી તક મેળવવા લાયક છે, કે અમે પરિવાર છીએ અને પરિવાર એકબીજાને માફ કરે છે. મેં ધીમેથી માથું હલાવ્યું. તમે સાચા છો. મેં તેમને જણાવ્યું, પરિવારે માફ કરવું જોઈએ, પણ માફીનો મતલબ ભૂલવું નથી, ન તો એ ઢોંગ કરવો છે કે કંઈ થયું નથી. સાચી માફી માટે પહોંચાડાયેલા નુકસાનની વાસ્તવિક સ્થિતિ અને વ્યવહારમાં વાસ્તવિક બદલાવની જરૂર હોય છે. હું તમને નફરત નથી કરતો. હું કદાચ સમય સાથે તમને માફ કરી શકીશ, પણ હમણાં મને અંતર જોઈએ છે. મને ભૌતિક હિત પર આધારિત સંબંધોની ઝેરી અસર વિના મારી નવી જિંદગી બનાવવાની જરૂર છે. તમે આ પૈસાનો એક પૈસો પણ નહીં જુઓ. આ મારા પિતા તરફથી મારો વારસો છે. હું નક્કી કરીશ કે તેની સાથે શું કરવું છે, અને મારો નિર્ણય તમને મારા સૌથી નબળા ક્ષણમાં છોડી દેવા બદલ પુરસ્કાર આપવાનો સામેલ નથી. મારા દીકરાઓના ચહેરા બદલાઈ ગયા. પસ્તાવાનો માસ્ક પડી ગયો. નીચેના ગુસ્સાને ઉજાગર કરતા રાજેશે ખુલ્લી હથેળીથી ટેબલ પર પ્રહાર કર્યો, જેનાથી ચાંદીના વાસણો ઉછળી પડ્યા. તેણે કહ્યું કે આ યોગ્ય છે, કે તેઓ મારા દીકરા છે, કે તેમને તે વારસાના એક ભાગનો અધિકાર છે, કે તેઓ કાનૂની રીતે તેના માટે લડી શકે છે. હું શાંત રહ્યો. કાનૂની રીતે તમારો કોઈ અધિકાર નથી. મેં તેમને જણાવ્યું, શેર વિશેષ રૂપે મારા નામ પર છે. મારા વકીલોએ મારા પહેલાં જ તેનું ધ્યાન રાખ્યું છે. તમે ઈચ્છો તો મુકદ્દમો કરવાનો પ્રયાસ કરી શકો છો, પણ તમે ફક્ત કાનૂની ફી પર પૈસા ગુમાવશો. વિકાસે એક અલગ દ્રષ્ટિકોણનો પ્રયાસ કર્યો. એક નરમ અવાજ અને આંસુ ભરેલી આંખો. તેણે કહ્યું કે તેને બધું જ માટે ખેદ છે, કે જો તે સમયમાં પાછો જઈ શકે તો તે વસ્તુઓ અલગ રીતે કરશે, કે તે મને પ્રેમ કરે છે અને પૈસામાં માયને નથી રાખતા. તે બસ તેના પિતાને પાછા ઈચ્છે છે. હું તેના પર વિશ્વાસ કરવા માંગતો હતો. ભગવાન જાણે છે કે હું કેટલો તેના પર વિશ્વાસ કરવા માંગતો હતો. પણ મેં આ મહિનાઓની પીડામાં કંઈક મહત્વપૂર્ણ શીખ્યું હતું, કે શબ્દો સરળ છે, કાર્યો સચ્ચાઈ બતાવે છે, અને 4 મહિના સુધી તેમના કાર્યો સંપૂર્ણ ત્યાગના રહ્યા હતા. હું મેજ પરથી ઊભો થયો. મેં મારું પાકીટ કાઢ્યું અને તે ખાવા માટે મારા ભાગના બિલને કવર કરવા માટે પૂરતા પૈસા છોડ્યા, જે અમે ક્યારે ઓર્ડર નહોતું કર્યું. મેં તેમને જણાવ્યું કે મને આશા છે કે એક દિવસ તેઓ સમજશે કે મારા પિતાએ પોતાના ઉદાહરણથી મને જે શીખવ્યું તે ધન જમા કરવા વિશે નહોતું, તે અખંડિતતા સાથે જીવવા વિશે હતું. ઇનામની અપેક્ષા વિના બીજાઓની મદદ કરવા વિશે, વચનોને નિભાવવા વિશે, ભલે કોઈ જોઈ ન રહ્યું હોય. આ જ અસલી વારસો હતો જે મને મળ્યો. પૈસા કંઈક બહુ મોટાનું બસ એક પ્રતીક હતો. મેં તેમને જણાવ્યું કે દરવાજા હંમેશ માટે બંધ નથી, કે જો એક દિવસ તેઓ વાસ્તવિક પસ્તાવો બતાવે છે, જો તેઓ કાર્યોથી સાબિત કરે છે, ન કે માત્ર શબ્દોથી, કે તેઓ બદલાઈ ગયા છે, તો કદાચ અમે કંઈક પુનર્નિર્માણ કરી શકીએ છીએ. પણ તે મારી શરતો પર હશે. જવાબદારીને કારણે, કે પૈસા માટે નહીં, પણ એટલા માટે કે તેઓ ખરેખર મારી સાથે એક અસલી સંબંધ રાખવા માંગે છે. હું પાછળ વળ્યા વિના રેસ્ટોરન્ટમાંથી બહાર ચાલી ગયો. મેં રાજેશને મારી પાછળ કંઈક બૂમો પાડતા સાંભળ્યું, પણ હું ન રોકાયો. હું મારી ગાડીમાં બેસી ગયો, એક નવી જે મેં ગયા અઠવાડિયે ખરીદી હતી, અને પાછો મારા ફ્લેટ તરફ ચાલી નીકળ્યો. મહિનાઓમાં પહેલીવાર મેં પોતાને સ્વતંત્ર અનુભવ્યો, પીડાથી મુક્ત, અપેક્ષાઓથી મુક્ત, તે લોકોની સ્વીકૃતિની જરૂરિયાતથી મુક્ત જે તેના લાયક નહોતા. તે માત્ર હું મારી બાલ્કનીમાં અસલી ચાનો એક કપ લઈને બેઠો, શહેરની લાઇટોને જોતો. મેં મારા પિતા વિશે વિચાર્યું, અમરનાથજી વિશે, 60 વર્ષ સુધી રાખવામાં આવેલા વચન વિશે, કે કેવી રીતે દયાનું એક કાર્ય સમયના માધ્યમથી મુસાફરી કરી શકે છે, દાયકાઓ પછી પણ જીવનને સ્પર્શતા તરંગો બનાવે છે. મારા પિતા ક્યારે નહોતા જાણતા કે તેમની ઉદારતા અંતે મને બચાવશે, પણ એવું થયું. અને હવે આ મારી વારી હતી એ નક્કી કરવાની કે હું તે ભેટ સાથે શું કરીશ. તે મારા પિતાના નામ પર એક ફાઉન્ડેશન બનાવવાનો નિર્ણય કર્યો. હરિશ્ચંદ્ર ગુપ્તા ફાઉન્ડેશન, જરૂરિયાતમંદ વૃદ્ધ લોકોની મદદ માટે સમર્પિત. એવા લોકો જેમ કે હું. માત્ર મહિનાઓ પહેલાં હતો બેઘર, નિરાશ પરિવાર દ્વારા છોડાઈ દેવાયેલો. અમે તેમને સન્માનજનક આવાસ આપીશું, ભોજન, તબીબી દેખભાળ, પણ સૌથી ઉપર સન્માન, કારણ કે મેં શીખ્યું હતું કે પોતાની ગરિમા ગુમાવી પૈસા ગુમાવવા કરતાં વધુ પીડા આપે છે. બધા પૈસા ફાઉન્ડેશનમાં નહીં જાય. હું આરામથી રહીશ, મુસાફરી કરીશ, મારા બાકીના વર્ષોનો આનંદ લઈશ, પણ એક મહત્વપૂર્ણ ભાગ તે દયાના વારસાને ચાલુ રાખવા માટે સમર્પિત હશે, જે મારા પિતાએ 60 વર્ષ પહેલાં એક ઢાબામાં શરૂ કરી હતી, જ્યારે તેમણે બીજી વિચારણા વિના એક અજાણ્યાને પોતાનું બધું જ આપી દીધું. કેટલાક દેવા એટલા માટે મોટા હોય છે કે તેમને
એટલા પૈસાથી ચૂકવી શકાતા નથી, પણ ક્યારેક પૈસા આભાર કહેવાનો એકમાત્ર રસ્તો બાકી રહે છે. આભાર પિતાજી, મને શીખવવા માટે કે અસલી ધન એમાં નથી જે તમે જમા કરો છો, પણ એમાં છે જે તમે આપો છો. આભાર અમરનાથજી, પોતાનું વચન નિભાવવા માટે જ્યારે ભૂલવું સરળ હોય. અને જિંદગીનો આભાર મને આ બીજી તક આપવા બદલ, ઉદ્દેશ અને અર્થ સાથે જીવવાનો. હું મારા બાકીના દિવસો બે અસાધારણ પુરુષોના વારસાનું સન્માન કરવા માટે સમર્પિત કરીશ, જેમણે મને બતાવ્યું કે દયા ક્યારે મળતી નથી, તે બસ યોગ્ય ક્ષણની રાહ જુએ છે ખીલવા માટે.